ચાલો. નમસ્કાર ઓલ ઓફ યુ. થેન્ક યુ રાજેશભાઈ અને દેશપાંડે સાહેબ. કેમ કે આજે આપણી વચ્ચે રાજેશભાઈ કરોડપતિ ક્લબમાંથી છે અને આપણા જે મેન્ટોર છે સંજય દેશપાંડે સાહેબ એ પણ આપણને હાજર છે, તો એનો પણ લાભ મળવાનો છે. ખરેખર આ લાભ તો લોન્ચિંગ તો દેશપાંડે સાહેબ હોય, પણ આજે હું લોન્ચિંગ કરું છું આની અંદર. અને ખાસ આપણે વાત કરવાની છે ક્લબ નેટસપ વિશે. કેમ કે આજે ઘણા બધા લોકો છે આમાં ફાસ્ટેગ પણ મેન્ટેન કરતા હશે અને ફાસ્ટેગમાં નથી પણ. તો આ મિત્રો જે ક્લબ નેટસપ છે એ ક્લબ નેટસપ એવા લોકો માટે આપ્યું છે કે જે ઓલરેડી ફાસ્ટેગમાં નથી અને બીજું કે કોઈ કારણોસર ફાસ્ટેગ નહોતો મેન્ટેન કરી શક્યા, એવા લોકો માટે છે. બીજું ખાસ કે આજે નેટસપમાં હરેક ડાયરેક્ટ સેલર જ્યારે બી જોઈન્ટ થાય છે અને જ્યારે એ ફાસ્ટેગની વાત સાંભળે છે ત્યારે દરેક લોકોને છે ને એક ગોલ હોય છે, એક સપનું હોય છે કે મારે ફાસ્ટેગ મેન્ટેન કરવું છે, મારે ફાસ્ટેગમાં અંદર એન્ટ્રી લેવી છે. કેમ કે ફાસ્ટેગના બહુ બધા બેનિફિટ છે. આજે 5 વર્ષથી કંપની આ કોન્સેપ્ટ રન કર્યો છે ફાસ્ટેગનો, તો તેના માધ્યમથી આજે નેટસપની અંદર હજારો લોકો આજે કરોડપતિ થવાની તૈયારીમાં છે, લખોપતિ થયા છે. અને બીજું કે એક એને એનું કેરિયર બિલ્ડ કર્યું છે, કે એને આજે કેરિયર એનું સ્ટાર્ટ થઈ ગયું છે નેટસપના માધ્યમથી. તો આજે તમે જુઓ તો દરેક જગ્યાએ ફાસ્ટેગની વાત થઈ છે. ફાસ્ટેગમાં આવવાથી એને ઘણા બધા બેનિફિટ મળતા હોય, કેરિયર ડેવલપ થાય છે, એને જનરેશન કમિશન મળતું હોય છે, પછી એને કંપની તરફથી અલગથી ટૂંકમાં ટ્રેનિંગ મળતી હોય છે, અલગ અલગ મેન્ટોરના સ્પેશિયલ એને બેનિફિટ મળતા હોય છે, કરોડપતિ ક્લબની સાથે એ મળતા હોય છે, સારી એવી 5 સ્ટાર હોટલની અંદર એ લોકોને ટ્રેનિંગ મળતી હોય છે. તો આ બધું સાંભળ્યું છે આપણે ફાસ્ટેગ માટે. તો આજે અહીંયા તમને જો એક હાઉ ટુ એચીવ ક્લબ નેટસપ ધંધનાધન, તો આ શું છે? આ ધંધનાને એવું છે કે તમે આજે માનો કે જે લોકોને ગોલ હતો, કે આજે જે લોકોને ટૂંકમાં એક સપનું હતું કે મારે ફાસ્ટેગ મેન્ટેન કરવું, તો એનો એક તમને છે ને અહીંયા કંપની એક સ્વાદ ચખાડવા માટે આવી છે કે ટૂંકમાં તમને એક છે ને અહીંયા એક તમને આનો અલગથી બેનિફિટ મળશે, તમને લાભ મળવાનો છે ફાસ્ટેગની અંદર, કે જે ક્લબ નેટસપના માધ્યમથી, જેનું નામ છે ધંધનાધન. કેમ કે અહીંયા શું છે કે ડબલ ઇન્કમ છે. આજે તમે જુઓ શું લખ્યું છે કે ધીસ યર ક્લબ નેટસપ વિલ બી અબાઉટ ડબલિંગ યોર પે આઉટ. આજે આપણને આ 3 મહિનામાં એવો બેનિફિટ મળવાનો છે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરની અંદર, કે જે આપણે આપણું પેમેન્ટ ડબલ કરી શકીએ. આજે માનો કે અલગ અલગ કંપનીના ટૂલ્સ છે, ટૂલ્સના માધ્યમથી આપણે ઇન્કમ તો એચીવ કરીએ છીએ, ઇન્કમ તો લઈએ જ છીએ આપણે. આજે તમે માનો કે અહીંથી 1 લાખ રૂપિયા કમાણા છો તો તમને 2 લાખ રૂપિયા મળશે, ડબલ ઇન્કમ. 4 લાખ રૂપિયા કમાણા છો તમે પે આઉટના માધ્યમથી, તો તમે 4 લાખ બીજા કમાશો, 8 લાખ રૂપિયા મળશે. તો એવું એક આપણને કંપની ક્લબ નેટસપ આપણને એક કંપનીએ લોન્ચ કર્યું છે. અને આવું ક્લબ નેટસપ કંપનીએ 20 વર્ષની અંદર, કે જ્યારથી કંપની ક્લબ નેટસપની અંદર છે, તો ત્યારથી આજે પહેલી વાર કંપની આવું ક્લબ નેટસપ લોન્ચ કર્યું છે. કે કેમ કે હજી સુધી ભવિષ્યમાં આવું ક્લબ નેટસપ કંપની નથી આવ્યું. તો એવું એક જબરદસ્ત ક્લબ નેટસપ છે. તો ક્લબ નેટસપ માટે તમે એક બધા પાસે એક નોટ અને પેન હોવી જોઈએ. કેમ કે તમને જે કાંઈ વસ્તુ અહીંથી તમને કહેવામાં આવશે તો થોડુંક તમે નોટ ડાઉન કરો. હું તમને જેટલું બને એટલું સમજાવવાની કોશિશ કરીશ આમાં. અને જે કાંઈ તમારો પ્રશ્ન હોય તો તમે તમારી અપલાઈને પૂછી લેજો, અથવા રાજેશભાઈ છે અથવા હું છું, મારી ટીમ જે કાંઈ છે, તો એ મને પૂછી શકે છે પાછળથી. તમને જે કાંઈ વસ્તુ ન ક્લિયર થઈ હોય તો આ ડબલ પે આઉટ છે આ વખતનો ક્લબ નેટસપ. અને આ ક્લબ નેટસપની અંદર આપણને કંપની છે ને 2 રીતના બેનિફિટ આપ્યા છે આની અંદર ડબલ પે આઉટમાં. એક આપણને મળશે પ્રોડક્ટ્સ પરચેસ વે, અને બીજી વસ્તુ છે કમિશન વે. કેમ કે અત્યાર સુધી ક્લબ નેટસપ કેવું હતું, પહેલા આપણું ક્લબ નેટસપ કે આપણો એક કોઈ પણ 2 મહિના 3 મહિનામાં કે જે એક ટાર્ગેટ એચીવ કરવાનો, અને એ ટાર્ગેટ એચીવ કર્યા પછી આપણને કંપની ક્યાં લઈ જતી કે કોઈ પણ એક ઇન્ડિયાની અંદર કોઈ ડેસ્ટિનેશન હોય અથવા કોઈ ફોરેન ટૂરનું ડેસ્ટિનેશન હોય, ત્યાં કંપની આપણને 1 નાઇટ 2 ડેઝ 2 ડેઝ 3 નાઇટ આપણને કંપની કોઈ ટૂરમાં લઈ જતી, કે જે આપણને એક એન્જોયમેન્ટ મળતું. પણ આ વખતનું ક્લબ નેટસપ એવું છે કે જે અહીંયા આપણને એક રૂપિયા કમાવાની તક છે, કેમ કે ડબલ પેમેન્ટ લેવાની તક છે. કેમ કે આ કંપની શું કામ લોન્ચ કર્યું? કેમ કે અત્યારે જે કોરોનાની જે પેન્ડામિક સિસ્ટમ છે, ટૂંકમાં જે કન્ડિશન છે અત્યારે, કે કોરોનાને કારણે અત્યારે લોકો ડિપ્રેશનમાં છે, લોકોની જોબ વહી ગઈ છે, આજે લોકો પાસે પૈસા નથી, બહુ બધા પ્રોબ્લેમ છે. તો એને ધ્યાનમાં રાખીને કંપની અત્યારે છે ને આ એક ક્લબ નેટસપ ધનાધન કંપનીએ લોન્ચ કર્યું છે, જેથી કરીને આપણું કેરિયર સેટ થાય. આપણી જે ટૂંકમાં ગુજરાતીમાં કહીએ તો આપણી ગાડી અત્યારે પાટા ઉપર ચડે. તો એના માટેથી એક કંપનીએ જબરદસ્ત 2 વે લોન્ચ કર્યા છે. એક છે પ્રોડક્ટ્સ પરચેસ વે અને કમિશન વે. તો આ કઈ રીતે રન કરશે? તો સૌથી પહેલા આપણે સમજીએ, એક છે પ્રોડક્ટ્સ પરચેસ વે. પ્રોડક્ટ્સ પરચેસ વે એટલે કે આવું છે ને કંપની આવું ઇન્ડિયામાં નહીં પણ વિશ્વ લેવલે આવો પ્લાન કોઈ પાસે નથી જે આ કંપનીએ લોન્ચ કર્યું છે. અને આજે તમને પ્રોડક્ટ્સ પરચેસ વે જે લોન્ચ કર્યું છે, આ પ્રોડક્ટ્સ પરચેસ વે ઓલ
એટલે કે દરેક કેટેગરીના લોકો હોય કે બિગિનર થી લઈને કરોડપતિ જે લોકો છે એ બધા માટે સેમ કન્ડિશન છે. આ એવું નથી કે અલગ અલગ લોકો માટે અલગ છે. તો અહીંયા તમને જો તમને વાત કરું તો આજે એક પ્રોડક્ટ પરચેસ વે ની અંદર શું છે, અહીંયા જનરેશન ઉપર તમને પ્રોડક્ટ પરચેસ વે છે. આજે તમારી પહેલી જનરેશન છે તો પહેલી જનરેશનમાં તમારું 1 લાખ રૂપિયાનું ટર્નઓવર થાય, તેની પર તમને 3% બોનસ મળશે, અલગથી ઇન્સેન્ટિવ મળશે. હવે પહેલી જનરેશન એટલે શું? આજે જુઓ તમે બધા લોકો ડિસ્ટ્રીબ્યુટર છો, ડાયરેક્ટ સેલરના એ બોલાવવા આવ્યા છે કે ફ્રેશ લોકો નથી, કે જેથી કરીને તમારી પાસે એક ટીમ છે. ઘણા લોકો L1 એચીવ કર્યું છે, L2 એચીવ કર્યું છે, ઘણા બધા લોકોને અલગ અલગ ટીમની સાઇઝ છે નાની મોટી. તો એમાં તમારી જે ફર્સ્ટ જનરેશન હોય, ફર્સ્ટ જનરેશન એટલે શું કે તમારા રેફરન્સથી જેટલા બી લોકો ડાયરેક્ટ સેલર બનેલા છે એને ફર્સ્ટ જનરેશન કહેવાય. આ દરેક લોકોની રીપર્ચેસ 1 લાખ રૂપિયાનું થાય, એની પર તમને 3%. આજે એક્ઝામ્પલ તમને કહું કે તમારા 20 ડાયરેક્ટ સેલર છે, હવે 20 ડાયરેક્ટ સેલર ખાલી 5,000 રૂપિયાની રીપર્ચેસ કરતા હોય તો 1 લાખ રૂપિયાનું રીપર્ચેસ થયું. હવે એ લોકો આજે 20 લોકો છે 10,000 ની ખરીદી કરતા હોય તો તમારી પહેલી જનરેશનમાં કેટલા થયા? 2 લાખ રૂપિયાનું તમારું રીપર્ચેસ ટર્નઓવર થયું. તો અત્યારે કંપનીએ છે ને અત્યાર સુધી જે જનરેશન કમિશન આપ્યું છે, એ જનરેશન કમિશન કંપની આપણને શેની પર આપ્યું છે? ચેકના માધ્યમથી, કે તમારી ફર્સ્ટ જનરેશનનો જેટલો ચેક બને એની ઉપર મળતું હોય છે. પણ આ કંપનીએ પરચેસ વેમાં જે ટર્નઓવર છે એ ટર્નઓવર પર પૈસા આપ્યા છે. આજે માનો કે એક્ઝામ્પલ જનરેશન 1 ની અંદર તમારું 1 લાખ રૂપિયાનું ટર્નઓવર થાય છે તો તમને એની પર 3% મળશે. હવે માનો કે ઘણા લોકોની ટીમ સાઇઝ મોટી છે, એના રેફરન્સથી ઘણા બધા લોકો માર્કેટમાં છે, તો તમે માનો કે જનરેશન 1 માં 2 લાખ રૂપિયાનું રીપર્ચેસ કરો છો તો એની પર તમને 3%, તો શું થયું? 6,000 રૂપિયા. આ તમારી પહેલી જનરેશન છે. હવે તમે જે લોકોને લઈ આવ્યા છો એના માધ્યમથી જેટલા લોકો આવ્યા છે તમારી બીજી જનરેશન કહેવાય. હવે બીજી જનરેશનમાં 2 લાખ રૂપિયાનું ટર્નઓવર થાય તો એની પર પણ 3%. ત્રીજી જનરેશનમાં 3 લાખ રૂપિયા ટર્નઓવર થાય તેની પર 2%. ચોથી જનરેશનમાં 4 લાખ, પાંચમી જનરેશનમાં 5 લાખ, છઠ્ઠી જનરેશન 6 લાખ અને સાતમી જનરેશનમાં 7 લાખ. તો 3%, 3%, 2%, 2%, 1, 1, 1. તો આ રીતે તમને 7 જનરેશનનું કમિશન મળે છે. ને આ જે તમારું જે કમિશન મળે છે આ મહિનાનો ટાર્ગેટ નથી. ઘણા બધા લોકો શું સમજે છે કે આ મહિનાનો ટાર્ગેટ છે, મહિનામાં કેમ 1 લાખ થાય? મિત્રો આ ટાર્ગેટ છે તમારો 3 મહિનાનો, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. આજે માનો કે તમારી પહેલી જનરેશનમાં તમે 50,000 રૂપિયાનો ટર્નઓવર લઈ આવો છો કે તમારા જે ડાયરેક્ટ સેલર છે એના માધ્યમથી, બીજા મહિને તમે 50,000 પાછું લઈ આવો છો, ત્રીજા મહિને તમે પાછા જાવ તો તમારી પહેલી જનરેશનમાં 1.5 લાખ થઈ. તો આ રીતે તમને છે ને એક જનરેશન વે, ટૂંકમાં પ્રોડક્ટ પરચેસ વે ઉપર તમને કમિશન આપે છે. તો આ એક કંપની આપણને બેનિફિટ આપ્યો છે. બીજી વસ્તુ તમને કંપની આપ્યું છે ધ કમિશન વે. તો કમિશન વે ની અંદર શું છે? તો આજે તમે જુઓ કમિશન વે ની અંદર કંપની આપણને એ બેનિફિટ આપ્યો છે કમિશન વે ની અંદર કે આજે અત્યાર સુધીમાં જો આપણે ફાસ્ટેગ કરતા હતા તો ફાસ્ટેગ ની અંદર શું હતું કે એક એજ્યુકેશનલ બિગિનર લાઇટનિંગ સ્ટાર હોય, એ શેમાં હોય? બિગિનર લાઇટનિંગ સ્ટાર એજ્યુકેશનલ 1 ની અંદર હોય. એજ્યુકેશનલ 1 ની અંદર જ્યારે 75,000 ટાર્ગેટ કરે છે મહિનાનો, ત્યારે એને ફર્સ્ટ જનરેશન કમિશન મળે છે. તો અહીંયા ક્લબ નેશપ કંપની એવું લોન્ચ કર્યું, કેમ કે અહીંયા છે ને કંપનીની તિજોરી ખોલી નાખી છે, કંપની એ રૂપિયા બાંટવા માટે તૈયાર છે. હવે આપણે કેટલા લેવા છે ને જોવાનું છે, કેમ કે આ કોન્સેપ્ટના માધ્યમથી અસંખ્ય રૂપિયા માર્કેટમાં છે. હવે આપણે કેટલું એચિવમેન્ટ કરીને કેટલા રૂપિયા આપણે જનરેટ કરી શકીએ છીએ આપણે જોવાનું છે. આજે માનો કે આ ક્લબ આપેલી છે બિગિનર થી લાઇટનિંગ સ્ટાર 75,000 રૂપિયાનો ટાર્ગેટ છે. સ્ટાર સુપરસ્ટાર હોય છે 50,000 થી 2 લાખની અંદર જેની ઇન્કમ છે એ લોકોને 1,12,500 નો ટાર્ગેટ છે. ઓફ સિલ્વર 2 લાખ 5 લાખ જેની ઇન્કમ છે ને 1,87,000 નો ટાર્ગેટ છે. ગોલ્ડ ડિરેક્ટર છે ને 3,75,000 નો ટાર્ગેટ છે. ને સીએમડી જેની 25 લાખ ટોટલ ઇન્કમ છે એને 7.5 લાખ નો ટાર્ગેટ છે. સીએમડી પ્લસ ને છે 15 લાખ ટાર્ગેટ અને કરોડપતિ ક્લબ ને છે 26 લાખ નો ટાર્ગેટ. આનો ટાર્ગેટ છે. હવે આ ટાર્ગેટ છે તમારી લેગ 1 અને લેગ 2 નો તમારો ટાર્ગેટ છે. આજે માનો કે બિગિનર કે લાઇટનિંગ સ્ટાર કોઈ પણ છે, હવે એ 75,000 એના બે બાજુ મેન્ટેન કરે છે તો એને પહેલી જનરેશનનું કમિશન મળશે. અહીંયા કમિશન શેની પર મળશે? એના ચેક ઉપર. કેમ કે તમારા રેફરન્સ થી જેટલા બી લોકો છે એનો જેટલો બી ચેક બને છે એ ચેક ઉપર તમને 15% મળશે. તો એ જનરેશન મળશે. હવે માનો કે તમે 93,750 રૂપિયાનો બિઝનેસ કરો છો તો તમને 2 જનરેશનનો લાભ મળશે. 1,12,500 નું ટર્નઓવર કરશો તો 3 જનરેશનનું કમિશન મળશે. 1,31,000 કરશો તો 4 જનરેશન. 1.5 લાખનો બિઝનેસ કરશો તો 5 જનરેશન. 1,68,750 કરશો તો 6 જનરેશન અને 1,87,500 કરશો તો 7 જનરેશન. તો અહીંયા ફાસ્ટેગ કરતા શું બેનિફિટ છે ક્લબ નેશપની અંદર અલગ તમને બેનિફિટ આપ્યો કે અહીંયા છે ને તમારે મહિનાનો ટાર્ગેટ નથી, આ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 3 મહિનાનો ટાર્ગેટ છે. આજે માનો કે તમે 3 મહિનામાં 75,000 નો બિઝનેસ કરો છો તો પણ તમે ક્લબ નેશપ ગણાવશો. તમે ક્લબ નેશપ હિટ કર્યું, તમે ક્લબ નેશપ એચીવ કર્યું તો તમને તમારી ફર્સ્ટ જનરેશનના 15% તમને ચેકના મળશે કે તમારા માધ્યમથી જેટલા બી લોકોના ચેક બન્યા છે 3 મહિનાની અંદર એનો ફર્સ્ટ જનરેશન 15% મળશે.
જ્યારે તમે 93,000 કરશો, 15,075 નો બિઝનેસ થઈ ગયો છે, પાછા તમે માનો કે એમાં એડ કરો છો 20,000 જેવું, તો તમારો ટોટલ બિઝનેસ થયો 93,750 બીજા મહિનામાં. તો પણ તમે 2 જનરેશનને તમે માટે તમે તૈયાર થઈ જાવ છો. આવી રીતે તમે 3 મહિનામાં 1,87,500 1,87,500 તો જો તમે કરી નાખ્યા બંને સાઈડ L1 L2 ટૂંકમાં લેગ 1 લેગ 2 માં, તો તમને અહીંયા 7 જનરેશન સુધીનું કમિશન મળે છે. આવી રીતે દરેક ક્લબ આપી છે. સ્ટાર સુપરસ્ટાર, ઓફ સિલ્વર છે. આજે માનો કે સ્ટાર સુપરસ્ટાર છે તો એ લોકોને 1,12,000 છે અને ટોટલ 2,81,000 નો બિઝનેસ હોય તમને 7 જનરેશન મળે છે. ઓફ સિલ્વર હોય તો એ લોકોને 4,68,000 નો બિઝનેસ કરીએ છીએ આપણે, તો એને પણ 7 જનરેશન નો બેનિફિટ મળે છે. તો આ રીતે કંપની આપણને એક જનરેશન, એક આપણને ધ કમિશન વે આપણને આપ્યું છે કે જ્યાં તમને એક ફાસ્ટેગના માધ્યમની જેમ તમને જનરેશન કમિશન અહીંયા મળે છે. આ એક બહુ મોટું ટૂલ્સ આપણને આપ્યું છે, જબરદસ્ત ટૂલ આપ્યું છે કે જેના માધ્યમથી તમે ફાસ્ટેગની અંદર જે લોકો છે અને જે લોકો ફાસ્ટેગમાં નથી એ લોકોને પણ ફાસ્ટેગની જેમ તમને જનરેશન કમિશન લેવાની એક તક આપી છે. એટલે કે તમારું પેમેન્ટ ડબલ થાય છે. આ બેનિફિટ આપ્યો છે. પછી બેનિફિટ જનરેશન ઇન્કમ, તો એ કઈ રીતે છે? આજે એક તમે છે ને એક ડાયરેક્ટ સેલર, એક તમે ટર્નઓવર કમિશન તો તમે લો જ છો કે આજે માનો કે તમે 3%, 4%, 5%, 6%માં તમે જે કાંઈ છે એ ટર્નઓવર કમિશન તમને મળે છે. તો એ સિવાય તમને જનરેશન કમિશન મળે છે. આજે માનો કે જનરેશન કમિશન 15% તમને મળે છે. તમે આજે મેં તમને એક ચાર્ટ બતાવ્યો હમણાં કે જે કમિશન વેમાં, તો તમારી પહેલી જનરેશનમાં 15% મળે છે. આજે માનો કે તમે 75 મેન્ટેન કરો છો, 75 મેન્ટેન કરવાથી, ક્લબને સબ કરવાથી તમારા ફર્સ્ટ જનરેશનમાં જેટલા બી લોકોના ચેક બને છે તમને એના 15% મળશે. જનરેશન 2 ની અંદર 10% મળશે. આજે એક્ઝામ્પલ આપું કે હું રાજેશભાઈ વઘાસિયાની ફર્સ્ટ જનરેશનમાં છું, હું એની ડાઉનમાં ડિસ્ટ્રીબ્યુટર છું, હું ફર્સ્ટ જનરેશન છું, મારો જેટલો બી ચેક બનશે એને 15% મળશે. એક્ઝામ્પલ મારો ચેક 3 લાખ રૂપિયાનો બને છે, તો 3 લાખના કેટલા થશે? 15 તેરી 45, તો 45,000 રૂપિયાનો બેનિફિટ કોને મળશે? રાજેશભાઈને મળશે. હવે મારા રેફરન્સથી ઘણા બધા લોકો છે, કેમ કે મારા રેફરન્સથી 150 લોકો છે. મારા રેફરન્સથી અત્યારે હું સાઇટ ઉપર જોઉં છું તો 154 લોકોના મેં લોગિન કરેલા એવા છે કે જે મારા રેફરન્સથી છે. તો એ મારી સેકન્ડ જનરેશન કહેવાય. હવે એ 150 લોકોમાંથી મારે ઘણા બધા લોકો કામ કરે છે. હવે 150 લોકો જેટલો બી ચેક બનશે એ ચેકના રાજેશભાઈને કેટલા મળશે? 10%. આ બીજી જનરેશન થઈ. તો મિત્રો આ પેમેન્ટ બહુ મોટું બને છે. ત્રીજી જનરેશનના પણ 10% છે. હવે મારા 150 લોકો છે, 150 લોકોએ કોઈ 2 લોકો, કોઈ 5 લોકો, કોઈ 10 લોકો, કોઈ 100 લોકોને લોગિન કરેલા છે. હવે એના માધ્યમથી 500 લોકો માર્કેટમાં છે. એ 500 લોકોનો જેટલો બી ચેક બનશે એ ચેકના પાછળ 10% કોને મળશે? રાજેશભાઈને મળશે. એ મારી બીજી જનરેશન થાય તે લોકોને મને પણ મળશે. તો જે લોકોએ ક્લબ નેટ સબ એચીવ કરેલું હશે 75, 93,000 કે 1,87,000, તો તમે સાથે જનરેશન તમે લઈ શકો છો. તો આ એક કંપની બેનિફિટ આપ્યો છે. ચોથી જનરેશનમાં પણ આપણને 5% છે, પાંચમી જનરેશનમાં આપણને 5% છે, છઠ્ઠી જનરેશનમાં પણ આપણને 3% છે અને સાતમી જનરેશનમાં પણ આપણને 3% છે. તો મિત્રો આ સાથે જનરેશનનું આપણે કમિશન લઈ શકીએ છીએ. એ કેવી રીતે લઈ શકીએ અને શું માર્કેટમાં કરવું પડશે આપણે લઈ શકીએ તમને બતાવીશ આગળ. બીજું આપણને આપ્યું છે કંપની રીપર્ચેસ વે. તો રીપર્ચેસ વે એટલે આજે માનો કે તમે 1 લાખ રૂપિયાનું ટર્નઓવર તમે કરો છો તમારા રીપર્ચેસથી તમારી ડાઉનમાં, તો તમને 3% મળશે. બીજી જનરેશનમાં કરશો તમે એચયુ તો 3%, ત્રીજી જનરેશનમાં 2%, ચોથી જનરેશનમાં પણ 2% છે અને પાંચમી, છઠ્ઠી, સાતમી જનરેશનમાં પણ 1% આપ્યો છે. તો આના માધ્યમથી આપણે જનરેશન કમિશન લઈ શકીએ છીએ. ગ્રો યોર જનરેશન, તો તમે અહીંથી તમે ગ્રોથ કરી શકો છો, તમે ગ્રો કરી શકો છો જનરેશનના માધ્યમથી, તમારી ઇન્કમ તમે ડબલ કરી શકો છો. એક જબરદસ્ત બેનિફિટ આપ્યો છે. અને તમે એક અહીંયા કમિશન વે અને રીપર્ચેસના વેથી પણ તમે ઘણું બધું પૈસા તમે અહીંયા કમાઈ શકો અને એક તમારી એક જનરેશન કમિશન તમે લઈ શકો. કેમ કે જનરેશન કમિશન સાથે જનરેશન કમિશન આપણે નથી લઈ શકતા ક્યારેય, પણ ક્લબ નેટસબના માધ્યમથી તમે લઈ શકશો. નેક્સ્ટ, હું તમને કઈ ટાર્ગેટ બતાવું છું કે કઈ રીતે આપણે એચીવ કરી શકીએ. આજે માનો કે એક બિગિનર લાઇટિંગ સ્ટાર છે, ઓક્ટોબર મહિનાની અંદર હું એક સામાન્ય કહું છું કે એક ખાલી બિગિનર લાઇટિંગ છે. આજે માનો કે જેટલા બી લોકો અહીંયા ડિસ્ટ્રીબ્યુટર બેઠા છે, તો તમે એક બિગિનર લાઇટિંગ સ્ટાર છો અને તમે ખાલી 25,000 નો બિઝનેસની શરૂઆત કરો છો. કેટલા? ખાલી 25. આજથી જ. આજે માનો કે કોઈ પણ ફર્સ્ટ ડાયરેક્ટ સેલર બેઠા છે અને એની નીચે ટીમ જ નથી. હવે એ લોકો આ મહિનામાં ફોકસ કરે અને એની બંને સાઈડમાં 5 લોકોને લોગિન કરીને 25,000 નો બિઝનેસ લઈ આવે છે 6,000 ના આઈડીથી. તો એ 25,000 નો બિઝનેસ કરશે. બીજા મહિને એને L2 કરવાનું, એટલે શું થશે? L1 એચીવ થશે. 25,000 નો બિઝનેસ કરશે. એટલે હવે બીજા મહિને એ વ્યક્તિને શું કરવાનું છે કે એને 50,000 નો બિઝનેસ કરવાનો છે. કેમ કે એની 25,000 નો બિઝનેસ એટલે કે બંને સાઈડ 5 લોકો આવેલા છે. એ 5 લોકોમાંથી ગમે એક વ્યક્તિને સિલેક્શન કરો અને એને તમે L1 કરાવો એટલે તમે ઓટોમેટિક L2 એચીવ કરો છો. L2 એચીવ કરી એટલે આપણો બિઝનેસ 50,000 નો બિઝનેસ થાય નવેમ્બર મહિનામાં.
ઓક્ટોબર મહિનામાં L1 કર્યું, નવેમ્બર મહિનામાં L2 કર્યું, અને ડિસેમ્બર મહિનો ત્યાં પાછું રિપીટ કરવાનું છે આપણે L2. એટલે શું થાય કે તમારી ડાઉનમાંથી તમે બબે લોકોને અચીવ કરાવો છો L1, એટલે તમારો ટોટલ બિઝનેસ થાય છે ત્રીજા મહિનામાં 75,000 નો બિઝનેસ. હવે 75,000 બિઝનેસ થાય છે, ટોટલ તમારું ટર્નઓવર આવ્યું છે 1.5 લાખ. હવે 1.5 લાખ રૂપિયા ટર્નઓવર આવે એટલે મેં તમને આગળ એક તમને સ્લાઇડ બતાવી, એ સ્લાઇડ પ્રમાણે તમે 5 જનરેશન હિટ કરો છો. કેટલી? ક્લબ નેટસફની અંદર તમે 5મી જનરેશનનું કમિશન લેવા માટે તમે તૈયાર થઈ જાઓ છો 1.5 લાખના ટર્નઓવરમાં. હવે આગળ CSCS ઇન્કમ. આજે માનો કે તમે ક્લબ એચીવ કરો છો સક્ષમ અસ્મિતા, તો એની ઇન્કમ તમને શું થઈ? ઉપર તમે જે 25 ટાર્ગેટ એચીવ કરો તો તમને 3% હિસાબથી પહેલી વાર કમિશન મળે છે, તમને 1,500 કમિશન મળે છે. હવે તમે જ્યારે L2 કરો છો તો તમે ઓટોમેટિક તમારો કોડ 4%માં આવે છે, કેમ કે તમે CSCS કરો છો 25 એટલે તમે એક રાઇઝિંગ સ્ટાર પણ ગણાવો છો. એટલે કંપની તમને નેક્સ્ટ જ્યારે તમે 50 નો બિઝનેસ કરો તો તમે 1% અપ આવી જાવ છો, કેમ કે નેટસપના પ્લાન પ્રમાણે તમે જ્યારે 50,000 રૂપિયા ઇન્કમ લો છો, ટોટલ તમારી ઇન્કમ, એટલે તમે 15 થી 17 લાખ રૂપિયાનો ટર્નઓવર કરો છો, ત્યારે તમે 4%માં આવો છો. તો કંપનીએ તમને શું કીધું, કેવું ટૂલ્સ આપ્યું કે તમે ખાલી 25,000 નો બિઝનેસ કરો, અમે તમને 4% કમિશન લેવાનો મોકો આપી છે. એટલે તમે નેક્સ્ટ તમે જ્યારે 50 નો બિઝનેસ કરો અથવા તમે રિપીટ 25 કરો છો, તમને 4%ના પેમેન્ટથી પેમેન્ટ મળે છે. તો અહીંયા તમારું 50 થાય છે નવેમ્બરમાં, તો તમને 4%ની સાથે 4,000 રૂપિયા પેમેન્ટ મળી ગયું. ડિસેમ્બર મહિનામાં તમે 75 કરો છો, તો તમે જ્યારે 50,000 તમે પાછું કમ્પ્લીટ કરો છો બીજી વાર રિપીટ, તો તમારો કોડ ઓટોમેટિક 5%માં જાય છે. જ્યારે તમે 50,000 રૂપિયાનું મેન્ટેન કરશો, L2 કરશો, તમને 5%ના હિસાબથી પેમેન્ટ મળશે, તમને 7,500 પેમેન્ટ મળે છે. ટોટલ તમને પેમેન્ટ થાય છે 13,000 રૂપિયા 3 મહિનાની અંદર. હવે 3,000માં 13,000 રૂપિયા થાય છે, તો તમને એક જનરેશન ઇન્કમના માધ્યમથી તમે 5 જનરેશન હિટ કરો છો. તમારા રેફરન્સના માધ્યમથી 1 થી 5 જનરેશન અંદર જેટલા બી લોકો છે એનો જે ચેક બને છે, એ ચેકના તમને મેં આગળ એક ચાર્ટ બતાવ્યો, 15%, 10%, 10%, 5%, તો એના માધ્યમથી તમારો 10,000 રૂપિયાનો જનરેશન કમિશન થાય છે. તો 13 અને 10 23,000 રૂપિયાની તમારી ઇન્કમ થાય છે અહીંયા. આગળ CSCA ઇન્સેન્ટિવ. હવે તમે જ્યારે CSCS કરો છો, સક્ષમ અસ્મિતા કરો છો, કંપની આપણને 5% બોનસ આપે, તો એ બોનસના માધ્યમથી પણ તમને કેટલા રૂપિયા મળે છે તમે જુઓ. તમે જ્યારે CSCS કરો છો L1, 25 કરો તમને 3%, 1,500 રૂપિયા તમને પેમેન્ટ મળ્યું, પણ 2,500 રૂપિયા તમને બોનસ મળે છે. હવે તમે પાછું રિપીટ કરો છો L2, ત્યાં પણ તમને 5% બોનસ મળે છે. 1 લાખના 5% એટલે કેટલા થયા? તમને 5,000 રૂપિયા, એટલે 7,500 રૂપિયા પાછી આપણને આ ઇન્કમ મળે છે વધારાની. તો 7,500 રૂપિયા આપણને મળી ગયા છે. ટોટલ થાય છે 33,500 રૂપિયા, કેમ કે 10,000 13,000 આ છે, 10,000 જનરેશન કમિશન, 7,500 આ થયા, તો 33,000 રૂપિયા પ્લસ ઇન્કમ છે. 33,000 પ્લસ શું કામ બતાવું છું? કેમ કે તમને વધારે જનરેશન કમિશન તમને મળી શકે છે. અને હજી તમને બેનિફિટ અહીંયા મળે છે. આ એક બેનિફિટ હજી આમાં નથી આપણે કેલ્ક્યુલેટ કરેલો, કે જે આપણને પરચેસિંગ વે થી જે ઇન્કમ મળે છે, પરચેસ વે, કેમ કે આટલો તમે બિઝનેસ કરો તો તમારી ફર્સ્ટ જનરેશનમાં 1 લાખ રૂપિયાનો બિઝનેસ થયો હોય છે, એ પણ બેનિફિટ મળે છે. એ હજી પ્લસ નથી કરેલું, તો એ બેનિફિટ મળશે. હવે જે લોકો સ્ટાર સુપરસ્ટાર છે, તો એ લોકો શું કરે, એની નીચેથી બબે લોકોને એચીવ કરાવે. એની નીચેથી માનો કે તમે સિલેક્શન કરો, એક વ્યક્તિનું સિલેક્શન કરી છે. અહીંયા મેં તમને બિગિનર લાઇટિંગમાં શું બતાવ્યું કે તમે પોતે કરો છો L1, અને સ્ટાર સુપરસ્ટાર લોકો પાસે ટીમ હોય છે, તો એની બંને સાઈડમાંથી એક વ્યક્તિને એચીવ કરાવતા કરે છે. તો 50,000 નો બિઝનેસ થશે એનો, પછી 75 બિઝનેસ થશે નવેમ્બર મહિનામાં, ડિસેમ્બર મહિનામાં 1 લાખનો બિઝનેસ થાય છે. ટોટલ 2,25,000 રૂપિયા થાય છે. તો એને અહીંયા મળે છે જનરેશન 5, એ પણ હિટ કરે છે, તો 18,000 રૂપિયા થાય છે. તો એને 18,000 રૂપિયા કમિશન મળે છે એને ત્યાં એના હિસાબથી. ઓફ સિલ્વર છે, તો ઓફ સિલ્વરનું ટર્નઓવર આ જ હિસાબથી 3,75,000 થાય, એને 37,500 જેવો પેમેન્ટ મળે છે. 37,500 ને રીપર્ચેસ અને જનરેશન કમિશન મળે છે. તો અહીંયા ઓફ સ્ટાર સિલ્વર છે તો 36,000 ઇન્કમ લઈ શકે છે અહીંયા પણ, અને 37,500 આજે 70,000 જેવી ઇન્કમ ઓફ સિલ્વર પણ લઈ શકે છે આરામથી. અને ગોલ્ડ ડિરેક્ટર છે, તો ગોલ્ડ ડિરેક્ટરનું ટર્નઓવર તમે જ્યાં મેન્ટેન કરતા તમે જાઓ તો એનો 7.5 લાખ રૂપિયા થાય છે. તો એને પણ 1,80,000 રૂપિયા કમાવાની એને પણ તક છે. બીજું તમને એક ક્લબ નેટસપ ધનાધન તમને એક કમિશન વે અને રીપર્ચેસ એવા પણ તમને સમજાવું. આજે માનો કે એક વ્યક્તિ ઓક્ટોબર મહિનામાં 25,000 નો બિઝનેસ કરે છે, ટોટલ 50,000 ઉપર 3% 1,500 રૂપિયા થયા. પછી નવેમ્બર મહિનામાં 50,000 મેન્ટેન કરે તો 1 લાખના ટર્નઓવર પર 4%ના હિસાબથી 4,000 પેમેન્ટ થયું. ડિસેમ્બર મહિનામાં 75 મેન્ટેન કરે છે. તમને હું લેગ વાઇઝ સમજાવું, તમને આની ઉપર તમને ખ્યાલ આવે. તો 75 મેન્ટેન કરે છે, તો 1.5 લાખ રૂપિયાના બિઝનેસ ઉપર 5% હિસાબથી 7,500 રૂપિયા થયા. તો ટોટલ 3 મંથની અંદર એનો 1.5 લાખ રૂપિયા ટર્નઓવર થાય છે. 1.5 લાખ ટર્નઓવર થાય એટલે 5 જનરેશન હિટ કરે છે. 5 જનરેશન હિટ કરે એટલે ટોટલ 13,000 રૂપિયા કમિશન. મેં તમને જે આગળ સ્લાઇડમાં બતાવ્યું એ જ વસ્તુ છે. તો 13,000 રૂપિયા થયા એને. હવે રીપર્ચેસ વે,
તો રીપર્ચેસ એની અંદર એની ફર્સ્ટ જનરેશન થઈ છે કે ફર્સ્ટ જનરેશન એની અંદર એને 3 મંથમાં 1 લાખ રૂપિયાનો બિઝનેસ એને કરેલો છે અહીં, તો એની પર તમને 3% મળશે તો 3000 રૂપિયા એ થયા. તો ટોટલ તમારી ઇન્કમ થઈ 13000 રૂપિયા કે જે તમને કમિશન વેથી મળે છે. 10,000 રૂપિયા તમને કમિશન વેથી છે, ટોટલ ટર્નઓવરના 13,000 છે, કમિશન વેના 10,000 છે, અને 3,000 રૂપિયા તમને થાય છે અહીંથી રીપર્ચેસ વેના. તો તમારી ઇન્કમ ડબલ થઈ કે ના થઈ? 13,000 ને 13 સામેથી મળ્યા, તમને 26,000 રૂપિયા ઇન્કમ થઈ. એટલે કે આ ડબલ ઇન્કમ છે, કેમ કે આ ડબલ ઇન્કમનો આપણને કંપનીએ મોકો આપ્યો છે આના માધ્યમથી. તો ડબલ પે આઉટ અહીંયા તમે લઈ શકો છો. હવે આ ડબલ પે આઉટ લેવા માટે શું કરવું પડશે માર્કેટમાં? તમારે એક 40 લોકોનું લિસ્ટ બનાવવું પડશે. હવે એ લિસ્ટ બનાવવા માટે તમારે શું કરવું, કેવા કેવા લોકોનું લિસ્ટ કરવું પડશે જોઈન એન્ડ રીપર્ચેસ. તો સૌથી પહેલા તમે ફાર્મરનું લિસ્ટ બનાવો, કેમ કે અહીંયા તમે ખાલી 5 લોકોનું લિસ્ટ બનાવશો ને તો પણ બહુ થઈ જશે. કેમ કે 40 લોકોનું લિસ્ટ બનાવવા માટે હું તમને 8 લોકોને એવા નામ આપું છું કે જે માર્કેટની અંદર તમે દરેક ક્ષેત્રમાંથી 5 લોકો તમે ખાલી સિલેક્ટ કરશો તો પણ તમારી પાસે 40 લોકોનું લિસ્ટ હશે. તો ફાર્મર છે, તો ફાર્મરનું લિસ્ટ તો આપણે બહુ બધું કરી શકીએ, કેમ કે આપણી પાસે જે ટીમ છે ડાઉનલાઈન છે એના માધ્યમથી પણ થઈ શકે, અને આપણે પણ ઘણા બધા અસંખ્ય ફાર્મર લોકોને ઓળખતા હોય છે. તો 5 લોકોનું ફાર્મર લોકોનું લિસ્ટ કરો, કેમ કે અત્યારે આ વર્ષ સારું છે, વરસાદ ખૂબ સારા છે અને નવી સિઝનની શરૂઆત છે આ મહિનામાં, અને નવા પાકનું વાવેતર છે. તો આની અંદર લોટ ઓફ આપણે બિઝનેસ કરી શકીએ ફાર્મરની અંદર. તો ફાર્મરનું પણ એક લિસ્ટ હોવું જોઈએ. ત્યારબાદ સર્વિસમેન કે જે લોકો સર્વિસ કરતા હોય અલગ અલગ ક્ષેત્રની અંદર, એવા લોકોનું પણ તમે 5 લોકોનું તમે લિસ્ટ કરી શકો. 5 લોકો 10 લોકો મજદૂર કે જે લોકો રોજની મજદૂરી કરતા હોય ડે ટુ ડે, આજે પર ડે જાય છે, કોઈ મજદૂરી કામ કરવા માટે 300 રૂપિયા 500 રૂપિયા પર ડે કમાય છે, કોઈ કારખાનામાં જાય છે, કોઈ મજદૂરી માટે ખેતીમાં જાય છે, તો એવા લોકોનું પણ તમે એક લિસ્ટ કરી શકો. સેલ્સમેન કે આ સેલ્સમેન લોકો જે કાંઈ હોય છે કે જે નોકરી કરતા હોય કે જે આજે અલગ અલગ સ્ટોર ઉપરથી માનો કે કોઈ વેફરની અંદર, કોઈ ચોકલેટની અંદર કે અલગ અલગ પ્રકારના ઘણા બધા દરેક ક્ષેત્રમાં સેલ્સમેન હોય છે, કેમ કે સેલ્સના લોકો હોય જ છે. અને સેલ્સના લોકો છે ને હંમેશા લોકોને પબ્લિકમાં રહેતા હોય છે અને અસંખ્ય લોકોને ઓળખતા હોય છે. તો આ લોકો એક એવા હોય છે કે જે સર્વિસમેન છે, સેલ્સમેન લોકો છે કે જે એ લોકો આપણને એક મોટું નેટવર્ક કરીને આપે. તો સેલ્સમેન લોકોનું પણ એક આપણી પાસે લિસ્ટ હોવું જોઈએ, એ પણ લિસ્ટ બનાવો. એક બિઝનેસમેન લોકો, તો બિઝનેસમેન લોકો છે એ એક એચીવર લોકો હોય છે. તો એ લોકો એક આજે માર્કેટમાં એક એનું નામ બનાવીને બેઠે, નેમ અને ફેમ બંનેની પાસે હોય છે. તો આવા એક બિઝનેસમેન લોકો જો તમારી પાસે આવશે તો એની પાસેથી ટીમ બિલ્ડ થતી હોય તો બિઝનેસમેન લોકોનું એક લિસ્ટ હોવું જોઈએ આપણી પાસે. ઇન્વેસ્ટર, કેમ કે આજે જો ઇન્વેસ્ટ લોકો કરતા હોય છે, તો ઇન્વેસ્ટ લોકો અત્યારે તમે જો એક વાત કરું તો લોકો અત્યારે ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, પછી આજે એફડી કરતા હોય છે, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા હોય. શું કામ કરતા હોય? એ લોકોને એક આવનારા દિવસોમાં એક ભય, એની પાસે એક ભય હોય છે કે આજ 20 વર્ષ 25 વર્ષ પછી મારા ભવિષ્ય માટે મારે શું કરવું. અત્યારે ઇન્કમ છે, 25 વર્ષ પછી મારી પાસે ઇન્કમ નહીં હોય તો મારે શું કરવું? આજે જો એક એલઆઈસી નું જે કોઈ કામ કરતા હોય, તમે જુઓ કે એલઆઈસી એજન્ટ એક કોકની ઘરે જાય છે તો શું બતાવે છે? એને ડર બતાવે છે. ડર બતાવીને એને છે ને એની પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે. તો આપણી પાસે એક ભવિષ્યનું એવું બધું એક જોરદાર આપણી પાસે એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જે ઇન્ડસ્ટ્રીના માધ્યમથી 3 થી 5 વર્ષમાં એનું કેરિયર બિલ્ડ કરી શકે. તો અહીંયા આપણે પણ એને ભવિષ્યનું પ્લાનિંગ બતાવી શકીએ, 10 વર્ષનું, 20 વર્ષનું, 25 વર્ષનું. તમે ખાલી કાચમાની ગતિએ ધીરે ધીરે તમે ખાલી મહિનામાં 2 લોકો કે 3 મહિનામાં તમે ખાલી 2 લોકોને જે ડિસ્ટ્રીબ્યુટર બનાવો નેટવર્કના માધ્યમથી, છતાં તમે 25 વર્ષે તમે ક્યાં સુધી પહોંચી શકો છો. આ 5 વર્ષની યોજના, 25 વર્ષની યોજના પર તમે લોકોને, ઇન્વેસ્ટર લોકોને તમે બતાવી શકો છો. કારણ કે આવા લોકોનું પણ એક લિસ્ટ આપણી પાસે હોવું જોઈએ. લેડીઝ, કેમ કે અત્યારે ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ 50% અત્યારે જો આપણું રાજકોટ રીજન કે અમદાવાદ રીજન હોય તો 40% 50% ટર્નઓવર અત્યારે લેડીઝ આપે છે, કે જે હાઉસવાઇફ છે, અલગ અલગ ક્ષેત્રમાં જો કે નાના મોટા જોબ કરતા હોય. તો આ લોકો એક મહત્વકાંક્ષી હોય છે, એક ટાર્ગેટ બેઝ કામ કરે છે, ફોકસથી કામ કરે છે. લેડીઝ ટીમ હોવી જોઈએ. આજે રાજેશભાઈ પાસે, મારી પાસે ઘણી બધી લેડીઝ ટીમો મારી પાસે પણ છે કે જે લેડીઝ એક આજે તમે જુઓ તો ફોકસથી કામ કરે છે અને જેન્ટ્સ કરતા વધારે એક ટૂંકમાં ઝડપથી કામ કરે છે. અને એ આજે જે કામ કરીને બતાવે છે એવું કોઈ કામ નથી કરી શકતું. તો એક આજે જેટલા લેડીઝ લોકો સાંભળે છે એની પાસે એક લેડીઝ ટીમ હોવી જોઈએ, અને જે લોકો જેન્ટ્સ છે એની પાસે પણ એક લેડીઝ ટીમ હોવી જોઈએ. તો લેડીઝનું પણ એક તમે લિસ્ટ બનાવો. ત્યારબાદ રિટાયર્ડ પર્સન, કેમ કે રિટાયર્ડ પર્સન છે તો આજે એ લોકો ફ્રી છે અને અત્યારે કોરોના મહામારીની અંદર એનું સ્વાસ્થ્ય જાળવવું અત્યારે બહુ જરૂરી છે. આવા લોકો તમે આપો અને એ લોકોને તમે આપણું સ્વાસ્થ્યનું પેકેજ લોન્ચ કરી આપી શકો. નેચરામોર કિડ્સ આપી શકો, એના બાળકો માટે, વુમન આપી શકો, સિનિયર સિટીઝન માટે તમે પ્લસ આપી શકો. એ સિવાય આજે તમે એ લોકોને ઇમ્યુન પ્લસ, ન્યુટ્રીહાર્ટ, લીવર, આ બધી વસ્તુ તમે પેકેજના માધ્યમથી તમે એ લોકોને વેચી શકો. અને એની પાસે એને વધારે જાજી દિવાળી જોઈ છે, એ અસંખ્ય લોકોને ઓળખે છે. જે લોકોને આવી બીમારી હોય છે એની પાસે એવા બીમારી વાળા લોકો પણ એની સાથે નજરમાં હોય છે લોકોને. તો એના માધ્યમથી પણ તમને એક રીપર્ચેસ ઇન્કમ બહુ બધી બિલ્ડ થાય.
તો આપણી પાસે કેવા 8 લોકો મેં તમને અલગ અલગ પ્રકારના આપ્યા કે જે ખાલી 5 લોકો તમે દરેક ક્ષેત્રમાંથી તમે લેશો તો તમારી પાસે 40 લોકોનું એક લિસ્ટ હશે. ત્યારબાદ આજે તમે જુઓ તો નેક થેરાપી નેસેસરી, એટલે આજે દરેક લોકોને જરૂરિયાત છે. પછી આજે દરેક લોકોને જરૂરિયાત છે. બીજું કે આજે દરેક લોકો મહત્વાકાંક્ષી છે, કેમ કે મહત્વાકાંક્ષી લોકો છે તો આજે બિઝનેસ કરી શકે. અને અસંખ્ય લોકોના કોન્ટેક્ટમાં છે કે નેક થેરાપી છે, આ થેરાપીથી પણ તમે બિઝનેસ કરી શકો. આ જરૂરિયાત વાળી વસ્તુ છે દરેક લોકોને. ત્યારબાદ એક્શન પ્લાન. આજે માનો કે એક્શન પ્લાન શું છે? એક મિનિટ. એક મિનિટ, કેમ કે આમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ, ચોટી ગયું છે. એક જ મિનિટ. ઓકે, એક એક્શન પ્લાન તમને બતાવું છું હું, કે જે એક્શન પ્લાન એવો છે, આ એક્શન પ્લાન કે જે તમે માર્કેટમાં આપણે ખાસ જરૂર છે. એક તો સૌથી પહેલા હવે આપણે માર્કેટમાં કરવું શું, કેમ કે આ એચિવમેન્ટ કરવું હોય આપણે, અને એક જો એક આપણી ઇન્કમ બિલ્ડ કરવી હોય, ડબલ પે આઉટ આપણે લેવું હોય, તો સૌથી પહેલા આપણે અત્યારે એ કામ કરવું પડશે કે સિલેક્ટ યોર ડાયરેક્ટ સેલર. કે તમારા માધ્યમથી તમારી પાસે જેટલા ડાયરેક્ટ સેલર છે એનું તમે એક લિસ્ટ બનાવો, સિલેક્ટ કરો કે કયા ડાયરેક્ટ સેલર સાથે આપણે બિઝનેસ કરવો છે. તો સૌથી પહેલા તમારી પેજની અંદર એક ડાયરેક્ટ સેલરનો લિસ્ટ બનાવો કે જે લોકોએ ભવિષ્યમાં કામ કરેલું હતું, 2-5 હજાર ઇન્કમ થઈ છે, કે જે લોકોએ રેગ્યુલર રીપર્ચેસ કરેલું છે, આ મળશે. અને બીજું કે તમારી વેબસાઇટ ઉપર તમે જ્યારે જાશો, આપણી ડેસ્કટોપ સાઇટ ઉપર, તો તમને ડાયરેક્ટ સેલર પરથી તમારો લિસ્ટ મળશે. અને કંપની પણ આપણને ફર્સ્ટ, સેકન્ડ અને 3 જનરેશનનું લિસ્ટ કંપની આપણને આપવાની છે. તો તમે ત્યાંથી સિલેક્શન કરો કે જેથી કરીને તમે એની ઉપર એક વર્ક કરી શકો. ખાસ એ લોકોને એક લિસ્ટ આપણી પાસે ડાયરેક્ટ સેલરનું હોવું જોઈએ. બીજું મેક એક ગેસ્ટ લિસ્ટ. તમારી પાસે ગેસ્ટ લિસ્ટ હોવું જોઈએ કે આજે નવા લોકો સાથે મેં તમને કીધું કે 40 પીપલનું આપણી પાસે ગેસ્ટ લિસ્ટ હોવું જોઈએ. તો એ ગેસ્ટ લિસ્ટ પ્રમાણે તમે વર્ક કરી શકો અને એની અંદર તમે એક રીપર્ચેસ ઇન્કમ તમે બિલ્ડ કરી શકો. કેમ કે અહીંયા તમે જુઓ કે જે રીપર્ચેસ ઇન્કમ જે છે એમાં જોઈનિંગ પર્સન નહીં ગણાય, કેમ કે એમાં જે લોકો રીપર્ચેસ કરશે એના માટે છે. એટલે જો કંપની આપણને એવી ઓફર આપી છે, 4500માં આપણે એક જોઈનિંગ કરી શકીએ છીએ, 9000 એમઆરપીમાં જોઈનિંગ કરી છીએ. 18,000 રૂપિયાની પરચેસમાં 40% ડિસ્કાઉન્ટ છે. કંપનીએ શું કામ રીપર્ચેસ લખ્યું છે કે જેથી કરીને તમને રીપર્ચેસમાં તમને બેનિફિટ મળે. કેમ કે હવે તમારી પાસે જેટલા બી લોકોને 40%માં પ્રોડક્ટ લેવી હશે તો ઓટોમેટિકલી રીપર્ચેસ જ કરવું પડશે 40% લેવું હોય તો. એટલે કંપનીએ જોઈનિંગમાં 40% નથી આપ્યા. એટલે કે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે 1 લાખ રૂપિયા કેદી થાય. હવે 1 લાખ રૂપિયા એક સાયકલમાં થઈ જાય, ખબર જ નહીં પડે તમને. આજે જ માનો કે એગ્રીકલ્ચરની અંદર સિઝન છે, ખાલી 10 ખેડૂ 18,000 રૂપિયાની કીટ લે તો એક જ સાયકલમાં 10 ખેડૂ આવે તો 1 લાખ રૂપિયાનો બિઝનેસ સહયોગ ના થયો. એટલે 40% ડિસ્કાઉન્ટથી 10,000 રૂપિયા ટર્નઓવર આપણને ચડે છે. તો તમે એક નવા લિસ્ટ પણ આ કરી શકો. બીજું કે આજે તમે મિનિમમ 10 ડાયરેક્ટ સેલર તમે બનાવો કે જે 10 ડાયરેક્ટ સેલર કે જે તમને ખૂબ જરૂરિયાત વાળા વ્યક્તિ છે આ લોકો. કેમ કે આગળ તમારે જે ફાસ્ટ ટ્રેક તમારે જે મેન્ટેન કરવું છે, કે તમારે જે એક તમારી ઇન્કમ જે બિલ્ડ કરવી છે, એના માટે તમારી પાસે એક મિનિમમ એવા એક તમારી ટીમ બિલ્ડ કરવા માટે તમારી પાસે 10 લોકોનું એવું લિસ્ટ હોવું જોઈએ કે જે તમારી કદમ મિલાવી તમારી સાથે સાથે ચાલે. તો એક મિનિમમ એવા 10 ડાયરેક્ટ સેલર તમે તમારી ટીમમાં સ્થાન આપો કે જે તમારી આગળ જતા તમારી કોર ટીમ બની શકે, કે જે તમારી એક કેબિનેટ હોય. એવા 10 લોકોનું મિનિમમ એક તમારી એક રિક્વાયર છે, જરૂરિયાત છે તમારી 10 લોકોની એક લિસ્ટ બનાવો. અને ત્યારબાદ એ જ લોકો તમને જનરેશન ઇન્કમ લેવા માટે તમને ગેઇન કરવા માટે મદદ કરશે. તો એવા 10 લોકોને એક લિસ્ટ હોવું જોઈએ. અને કોન્સન્ટ્રેટ તમે સીએસસીએસ ઉપર રાખો. કેમ કે આપણો કંપનીનો મેઇન પ્રોજેક્ટ શું છે? સીએસસીએસ. કે સીએસસીએસ ના માધ્યમથી પેલો ફર્સ્ટ ચેક એનો 4,045 ચેક બને છે. કેમ કે જે લોકો તમને રાઇઝિંગ સ્ટાર છે એ લોકો જેવા સીએસસીએસ કે 25,000 ટર્નઓવર કરે તો એનો 4500 ચેક થાય છે. રાઇઝિંગ સ્ટાર નથી તો પણ એનો 4,000 રૂપિયાનો ચેક થાય છે. L1 ડાયરેક્ટ કરે છે, જે લોકો L1 કરેલા છે, હવે L2 સીધું કરે તો એનો 9,000નો ચેક, 10,000નો ચેક થાય છે. તો તમે કોન્સન્ટ્રેટ રાખો સીએસસીએસ ઉપર, એના એચિવમેન્ટ ઉપર. કેમ કે એની પર જો તમે એક ધ્યાન કેન્દ્રિત કર્યું તો આ જ લોકો એવા જ લોકો છે કે જે આવનારા દિવસોમાં તમારી ફાસ્ટ ટેકની અંદર તમારા લોકો હશે. અને બીજું કે આજે જે કંપનીને અલગ અલગ જે ટૂલ્સ આપેલા છે એ ટૂલ્સ ઉપર આપણું થોડું ફોકસ હોવું જોઈએ. કેમ કે એ ટૂલ્સના માધ્યમથી તમે આજે જુઓ તો તમને બેનિફિટ મળવાનો છે.
આજે જો કંપની આપણને ટૂલ્સ આપેલા છે તો ટૂલ્સના માધ્યમથી આપણને બેનિફિટ મળશે. તો ટૂલ્સ શું છે આપણને? આજે સીએસસીએસ આપણને આપ્યું છે, ક્લબનેસઅપ આપ્યું છે, ફાસ્ટ્રેક આપ્યું છે, નવી કંપની ઓફર આપી છે, કેટલા બધા આપણી પાસે ટૂલ્સ છે. તો એ ટૂલ્સના માધ્યમથી તમે એક ઇન્સેન્ટિવ લઈ શકો છો કે તમને પ્રોત્સાહન તરીકે તમને અલગ અલગ ઇન્સેન્ટિવ મળે છે. તમારી જે ઇન્કમ છે તો ઇન્કમ તમે આખે તમે બિલ્ડ કરી શકો છો. અહીંયા તમને મોટા મોટા બેનિફિટ, એક સામાન્ય તમે અલગથી એક આવક લઈ શકો છો. અને કંપનીનો જે ટૂંકમાં એક જે ઇન્કમ છે આપણને કમિશન વે અને એક જનરેશન વે, તો એ જનરેશન કમિશન વે તમે લઈ શકો છો, એ પણ તમને બેનિફિટ મળે છે. ત્યારબાદ બેનિફિટ ક્લબનેસઅપ ધન. શું બેનિફિટ છે આપણને ક્લબનેસઅપના ધન? તો એના માટેનો સૌથી મોટો બેનિફિટ છે કે યુ કેન એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્કમ. તમે 3%માં છો, તમે 6% હિટ કરી શકો છો, 6%માં તમે 12% હિટ કરી શકો, અને તમે 12%માં છો, આજે માનો કે તમે 6%ના છો, એટલે કે તમે ગોલ્ડ છો તો તમે 24% હિટ કરી શકો. કેમ કે આજે તમારું પેમેન્ટ ડબલ થાય છે. 6 લાખ કમાશો તો તમને 12 લાખ સામે મળે છે. તો આજે અહીંયા આપણને બેનિફિટ કંપની આપ્યો છે 24% સુધી ઇન્કમ લેવાનું. આ શું કામે આપ્યો છે કે આજે તમે જુઓ તો અત્યાર સુધી જે કંપનીની કેપિંગ છે એ કેપિંગ આપણે 75 લાખ રૂપિયાનો ટર્નઓવર કરતા હતા ત્યારે આપણને કેપિંગ મળતી હતી. તો અત્યારે શું છે કે તમે જનરેશન કમિશનના માધ્યમથી 35 લાખના ટર્નઓવરમાં પણ તમે કેપિંગ મારી શકો છો. તો આટલો બધો જબરદસ્ત આપણને કંપની બેનિફિટ આપ્યો ને ઇન્ડિયામાં નહીં, વર્લ્ડમાં કોઈ એવી કંપની નથી કે તમને તમારે ટર્નઓવરના તમને ઇન્કમના 24% પૈસા આપતી હોય. તો એક જ કંપની આવ્યા છે જે નેટસફ આપણને કે આ મહામારીમાં કોરોનાની અંદર આપણને એક ટીમ બિલ્ડ કરવા માટે ને એક જબરદસ્ત ઇન્કમ લેવા માટે આપણને એક કંપની તક આપી છે. અને આજે તમે સીએસસીએસ લીડર ટૂંકમાં ક્રિએટ કરો, કેમ કે તમે જેટલા સીએસસીએસ લીડર પર તમે જેટલું ફોકસ કરશો તમારી એક ટીમ બિલ્ડ થાય છે કે તમારો એ એક મજબૂત પાયો છે સીએસસીએસ. એટલે પરફેક્શન તમારું ટીમ બિલ્ડિંગ થાય છે આની ઉપરથી. અને આ જ લોકો એવા છે ડાયરેક્ટ સેલર કે જે તમારી એ લોકો અત્યારથી જો સીએસસીએસ કરશે અને એ સીએસસીએસ ના માધ્યમથી વધશે તો એ લોકો ડાયરેક્ટ કોર 1 થી એન્ટ્રી લઈ શકશે ફાસ્ટ્રેકની અંદર જાન્યુઆરીની અંદર. કેમ કે આટલી તાકાત આની અંદર છે. કેમ કે અત્યારે કોઈ પણ વ્યક્તિ એક સીએસસીએસ થાય છે તો એ ડિસેમ્બર મહિના સુધીમાં એની નીચે ટોટલ એની નીચે 9 લોકો સીએસસીએસ થશે. કે મેં તમને જે પ્લાનિંગ બતાવ્યું એ પ્લાનિંગના માધ્યમથી તો 9 લોકો સીએસસીએસ થતા હોય તો જ્યારે જાન્યુઆરીની અંદર આપણે ફાસ્ટ્રેકમાં એન્ટ્રી આવે તો એની બંને સાઈડમાંથી ખાલી એક વ્યક્તિ જો ફાસ્ટ્રેક મેન્ટેન કરતા હોય તો એ સીધા કોર 1માં એન્ટ્રી લઈ શકશે. તો સીધો તમે ધડાકો કોર 1માં કરી શકો. અને આજે તમને ખબર છે કે આપણું જે ફાસ્ટ્રેક છે એ ફાસ્ટ્રેક એક કેરિયર બેઝ પ્લાન છે આપણો. 3 વર્ષની અંદર આપણે કરોડપતિની અંદર થાય છે. તો 3 વર્ષમાં કરોડપતિ થાય તો જ્યારે તમે કોર 1માં એન્ટ્રી લેવી હોય તો કોર 1માં એન્ટ્રી લેવા માટે આપણે મિનિમમ 1 વર્ષ લાગે છે. કેમ કે 6 મહિના એક ક્લબ આપણું હોય છે. તો 2 ક્લબ તમે સીધો તમે કાપી શકો છો. 2 ક્લબ તમારા જો માઇનસ થઈ ગયા તો તમે ડાયરેક્ટ સીધા કોર 1 થી જાવ તો આપણે જે 3 વર્ષમાં કરોડપતિ બનવું તો એ 2 વર્ષમાં કરોડપતિ બની શકી. તો આપણી પાસે મિત્રો અત્યારે એક જબરદસ્ત એક ઓપોર્ચ્યુનિટી એક તક આપી છે કંપનીએ કે આ 3 મહિના છે બહુ મહત્વના છે. અને આ 3 મહિના શું કામ મહત્વના છે મિત્રો? કેમ કે અહીંયા તમે જો એચીવમેન્ટ યોર ટાર્ગેટ, બિલ્ડ યોર કેરિયર વિથ નેટસપ નેટવર્ક. તો નેટસપની સાથે તમે તમારો ટાર્ગેટ એચીવમેન્ટ કરી અને તમે તમારું કેરિયર બિલ્ડ કરી શકો છો. શું કામ કેરિયર બિલ્ડ કરવાનું તમને કહું છું? આ કોરોના મહામારીની અંદર અત્યારે 50% લોકો બેરોજગાર છે. ધંધાથી અત્યારે એ લોકો એની પાસે બિઝનેસ નથી, લોકો ડિપ્રેશનમાં છે આ બિઝનેસ નથી એના કારણે. તો ઘણા બધા લોકો પેન્ડેમિક સિસ્ટમમાં અત્યારે છે, ટૂંકમાં પ્રોબ્લેમમાં અત્યારે લોકો ઘેરાયેલા છે. આવી પરિસ્થિતિમાં તમે જેટલા લોકોને ટચ થઈ શક્યા, જેટલા લોકોને તમે 1-to-1 હોમ મીટિંગના માધ્યમથી જેટલા બી લોકોને તમે પ્લાન સમજાવ્યો અને જેટલા લોકો આપણા ડાયરેક્ટ સેલર બને છે તો આના માધ્યમથી આપણે અત્યારે કેટલા બધા લોકોનું કેરિયર તો સારું કરીએ છીએ પણ આપણું પણ કેરિયર સેટ થાય છે, બિલ્ડ થાય છે અહીંયા. તો એક બહુ જબરદસ્ત આપણને કંપની તક આપી છે આના માધ્યમથી, એક ક્લબનેસઅપ ધનાધનના માધ્યમથી. તો મિત્રો આવું ક્લબનેસઅપ રૂપિયા કમાવાનું કે ઇન્કમ ડબલ કરવા માટેનું કેરિયર કોઈ દી આપણને આવું ક્લબનેસઅપ કંપનીએ કોઈ દી લોન્ચ નહોતું કર્યું અને આ કંપનીના પ્લાનિંગમાં પણ નહોતું. કંપનીએ છે ને આપણને આ કોરોનાની સિસ્ટમમાં એક ડબલ ઇન્કમ પેમેન્ટ લેવા માટે આપણને કંપની એક જબરદસ્ત તક આપી છે. તો આ મિત્રો આ તક છે ને આપણે લેવાની છે ને આ તકને મૂકવાની નથી. અને આના માધ્યમથી અત્યારે આપણું જે રનિંગ અત્યારે કંપની એક ક્લબનેસઅપ જેવું એક લોન્ચ કરેલું છે કે જે આપણને સાસણ ગીર આપણને આપેલું છે. તો અહીંથી તમે એક સાસણ ગીર પણ તમે બિલ્ડ કરી શકો છો. તમે અહીંથી સેટ કરી શકો છો સાસણ ગીર. તો એ પણ આપણને બેનિફિટ મળે છે આપણને જબરદસ્ત એવો. તો મિત્રો આપણને એક અહીંયા એવો પણ એક તક મળે છે આપણને અત્યારે શાસન બિલ્ડ કરવાનું. કેમ કે જો શાસન માટેનો ટાર્ગેટમાં તમને એક એનો ઇમેજ તમને મળી ગઈ હશે કે બિગિનર લાઇટિંગ સ્ટાર માટે 1,25,000 નો ટાર્ગેટ છે. 1,25,000 1,25,000. તમે ઘણા બધા લોકોને ગયા મહિનામાં પણ 25,000 50,000 ઇન્કમ સેટ કરેલી હશે તમે. તો અહીંયા સૌથી મોટો તમને બેનિફિટ એ મળશે કે જો તમે 1,25,1,25 તમે બિગિનર લાઇટિંગ સ્ટારમાં કરી લીધા
તો તમે જે અત્યારે કંપનીનું જે ક્લબ નેટસફ લોન્ચ કરેલું છે એ તમે ઓટોમેટિક તમે એને હિટ કરી લ્યો છો તમે જનરેશન કમિશન માટે. અને એના માટેથી તમને આનો એક અલગથી બેનિફિટ મળશે, તમારી બિલ્ડ થશે, ઇન્કમ બિલ્ડ થશે, તમારો ચેક સેટ થશે. આ મોટા મોટા બેનિફિટ છે. તો ક્લબ નેટસફ સાસણ અત્યારે આપણું એક જ ફોકસ હોવું જોઈએ કે આપણે ડાયરેક્ટ સેલરનું લિસ્ટ બનાવીને કે આપણે ક્લબ નેટસફ સાસણ આપણે હિટ કરીએ. તો વધારે મારે વાત નથી કરવી, કેમ કે આપણી મિટિંગમાં દેશપાંડે સાહેબ છે અને આપણા કરોડપતિ લીડર રાજેશભાઈ વઘાસિયા પણ છે. તો હું વધારે આગળ એને કહીશ, કેમ કે હું મારું સેશન અહીંયા પૂરું કરું છું. જે કાંઈ તમને ના સમજાણું હોય, તમે સમજાવવાની કોશિશ કરી છે, તમે બને તો તમે એના સ્ક્રીનશોટ પાડેલા હશે મોબાઈલની અંદર, જોવો તમે જરાક એમાં એનાલિસિસ કરો કે જે કમિશન વે અને જનરેશન કમિશનની અંદર અને કમિશન વેની અંદર ના સમજાણું હોય તો તમે અપલાઈનને પૂછો, સિનિયરને પૂછો કે આ કઈ રીતે એચિવમેન્ટ થાય છે. ખાસ હું અહીં મારું સેશન અત્યારે પૂરું કરું છું અને હું રાજેશભાઈને પાછા ઇન્વાઇટ કરું છું. બેક ટુ હોસ્ટ. જોરદાર તાલી થવી જોઈએ પિન્ટુભાઈ માટે. અવાજ આવે છે ને? યસ યસ. જોરદાર તાલી. પિન્ટુભાઈ આપણને નવું ક્લબ નેટસફ ધનાધન જે નવું લોન્ચ થયું છે, જેના માધ્યમથી આપણે કઈ રીતે ડબલ પૈસા કમાઈ શકીએ, જેની માહિતી આપણને આપી. અને એક ક્લબ નેટસફ પૂરું કરવાથી આપણને શું બેનિફિટ મળે, કેટલા રૂપિયા આપણે કમાઈ શકીએ, જેની માહિતી આપણને આપી. પણ આ ક્લબ નેટસફ પૂરું કરવા માટે શું કરવું પડશે? તો આ ક્લબ નેટસફ પૂરું કરવા માટે એ પણ બતાવ્યું કે આપણે 40 લોકોનું લિસ્ટ બનાવવું પડશે. અને કેવી રીતે લિસ્ટ બનાવવું એ પણ તમને બતાવ્યું છે. હવે 40 લોકોનું લિસ્ટ, 40 થી 50 લોકોનું લિસ્ટ બની ગયું પછી એ લોકો આરે તમારે સંબંધ બનાવવાના. શું કરવાનું છે? સંબંધ બનાવવાના છે. ડાયરેક્ટ આની વાત નથી કરવાની. અને સંબંધ બનાવ્યા પછી તમે એના તબિયત પાણી કેમ છે, એને માનો ત્યાં કોરોનાનો કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, કોરોનાના હિસાબે એને નોકરી ધંધામાં કઈ પ્રોબ્લેમ છે કે નહીં, આવી રીતે તમારે એને ખબર અંતર પૂછવાના છે અને આ સંબંધ બનાવવાના છે. હવે આવી રીતે તમે સંબંધ બનાવશો એટલે થશે કેવું, તમને એના જીવનમાં શું પ્રોબ્લેમ ચાલી રહ્યા છે એ તમને ખબર પડશે. હવે એના જીવનમાં જે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે એ તમને ખબર પડે પછી તમારે એને એ પ્રોબ્લેમમાં એને જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ માટે એને ગંભીર બનાવવાનો છે. દાખલા તરીકે માનો કે એને નોકરીમાં પગાર ઘટી ગયો છે અથવા નોકરી વહી ગઈ છે, તો એને ગંભીર બનાવવાનો છે. એને કહેવાનું કે જો અત્યારે આ 6 મહિના આવો પ્રોબ્લેમ થયો, તો આવી સિચ્યુએશનની અંદર જો આપણને પ્રોબ્લેમ થાય છે તો નથી લાગતું કંઈક કરવું જોઈએ? તો શું કહેશે? હા કરવું જોઈએ. શું છે? તો હું છે એ નથી બતાવવાનું, પણ પહેલા એને એનો પ્રોબ્લેમ જાણીને ગંભીર બનાવવાનો. અને ગંભીર બનાવ્યા પછી એને કહેવાનું તારે અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હોય તો એક ઓનલાઈન આપણો સેમિનાર છે અને તારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને આટલા વાગ્યા તારે પ્રોગ્રામ જોવાનો, અને પછી તારા કાંઈ પ્રશ્નો હોય તો સોલ્વ કરીશ. આવી રીતે કરીને તમે પ્રોગ્રામમાં બેસાડી શકો છો. એ સિવાય તમારે કોઈને માહિતી આપવી હોય તો તમારા અપલાઈનને પણ લઈ જઈ શકો છો. પછી તમારા સગા સંબંધીમાં કોઈ ખેડૂતો છે તો એને ખેતીની માહિતી આપી શકો છો વિડીયો બતાવીને. પછી તમારા સગા સંબંધીમાં કોઈને બીમારી છે તો એને તમે હેલ્થની પ્રોડક્ટની માહિતી આપી શકો છો. અને આમાં જ્યાં પણ તમે અટવાવ ત્યાં તમારા અપલાઈનને કોન્ફરન્સમાં લઈ અને તમે વાત કરો. પણ એના માટે ધનાધન કરવા માટે અને સાસણગીર પૂરું કરવા માટે આપણી પાસે 40-50 લોકોનું લિસ્ટ બનાવવું પડશે. લિસ્ટ બનાવ્યા પછી એ લોકોને માહિતી આપવી પડશે. માહિતી તમે મીટિંગ દ્વારા આપો, તમારા અપલાઈન દ્વારા અપાવો, ઓનલાઈન અપાવો. માહિતી આપ્યા પછી આપણા વેબિનારમાં લાવો. માહિતી આપ્યા પછી એનું ફોલોઅપ લેવું પડશે અને એના ફોલોઅપમાં એના જે કાંઈ પ્રશ્નો છે એ સોલ્વ કરવાના છે. અને તમારાથી પ્રશ્નો સોલ્વ ન થાય તો તમારી અપલાઈન પાસેથી એ પ્રશ્નો સોલ્વ કરાવવાના છે કોન્ફરન્સમાં વાત કરાવીને. તો આવી રીતે આખી માહિતી તમને પ્રોપર આપી. પિન્ટુભાઈએ વાત કરી સંજય દેશપાંડે સર આવવાના છે, પણ એને એક બીજી મીટિંગ ચાલતી હતી, મેં ફોન કર્યો મને કે તમે પતાવી દો, તો સર નથી આવવાના. તો હું જ આગળ થોડી વાર વાતચીત કરી અને આપણે આજનો પ્રોગ્રામ પૂરો કરશું. પણ હજી પ્રોગ્રામ પૂરો નથી થયો, હજી ઘણી બધી વાતચીત કરવાની બાકી છે. તો બીજી વાત એ હતી કે સંજય દેશપાંડે સાહેબ જે કહેવાના હતા એ હું તમને કહી દઉં, કારણ કે મેં એને ફોન કર્યો તો મને કે મારા વતી મેસેજ તમે આપી દેજો. તો સંજય દેશપાંડે સાહેબે 2000માં નેટસફનું કામ ચાલુ કર્યું અને 2000 લગભગ 8 સુધીમાં સાહેબનો ₹1,00,000 ચેક બનતો હતો 2008માં. અને 2009માં ક્લબ નેટસફ લોન્ચ થયું
અને આજે જેમ માનો ક્લબ નેટસપ ધનાધન છે, પછી એવી રીતે ક્લબ નેટસપ સાસણગીર છે, એવી રીતે ક્લબ નેટસપ લોન્ચ થયો અને સાહેબે એ લોન્ચ થયું ને વચ્ચે બ્રેક પડ્યો, લંચ પડ્યો, તો જમતા હતા અને એમાં વાટકર બીજા એક લાટકર સાહેબ છે જે સોલાપુર રિજનની અંદર છે, લાટકર સાહેબ એ વાત કરતા હતા ખાલો આ કંપનીએ બહુ મસ્ત પ્રોજેક્ટ લાવી અને આ પ્રોજેક્ટ પ્રમાણે જો સિસ્ટમ પ્રમાણે કામ કરીએ ને તો 15 દિવસની હાઈએસ્ટ લિમિટ કહેવાય 8,19,250 રૂપિયા એ આપણે હિટ કરી શકીએ. તો એ લાટકર સાહેબ વાત કરતા હતા અને સાહેબે સાંભળ્યું અને સાહેબે ઘરે જઈને આખું દોર્યું કે પેલા ક્લબ નેટસપમાં મારે આટલા એચીવ કરવા છે, બીજા ક્લબ નેટસપમાં આટલા એચીવ કરવા. આવી રીતે માનો કે એને પ્રોપર પ્લાનિંગ કરીને ક્લબ નેટસપ ઉપર કામ ચાલુ કર્યું તો થયું એવું કે 1 વર્ષ પછી, 1 કે 1.25 વર્ષ પછી જે 1 લાખ રૂપિયાનો ચેક હતો એ 15 દિવસનો 8,19,250 રૂપિયાનો. તો તમને એમ થાય કે આ ક્લબ નેટસપમાં શું તાકાત છે, ક્લબ નેટસપમાં આ તાકાત છે કે 8,19,000 અને ત્યારથી સાહેબ કેપમાં છે દર મહિને 16,38,500. આ ક્લબ નેટસપ ટૂલ્સના હિસાબે અત્યારે પહેલું કોઈ કેપ લગાડ્યું હોય તો આપણા રેડ રેન્જર ટીમના હેડ સંજય દેશપાંડે સાહેબ, જેણે ક્લબ નેટસપના માધ્યમથી અત્યારે દર વર્ષે 2 કરોડ રૂપિયા કમાય. પછી દિવાળી હોય તોય ભલે, રક્ષાબંધન હોય તોય ભલે, નવરાત્રી હોય તોય ભલે, વરસાદ હોય તોય ભલે, લગ્ન હોય તોય ભલે, મરણ હોય તોય ભલે, પણ એને 15 દિવસના 8,19,250 રૂપિયા ફિક્સ થયા. એની પાછળનું કોઈ કારણ હોય તો એક જ કારણ છે અને એ કારણ છે ક્લબ નેટસપ. તો મિત્રો એક વસ્તુ તમને કહું કે તમે જો 100% નેટસપમાં કેરિયર બનાવવા માટે આવ્યા હોય, તમે 100% નેટસપમાં તમારા સ્વપ્ન પૂરા કરવા માટે આવ્યા હોય, તમે નેટસપમાં 100% ઇતિહાસ બનાવવા માટે આવ્યા હોય, કંઈક તમારા ગામમાં, કંઈક તમારા સમાજમાં, કંઈક તમારા સગા સંબંધીમાં કંઈક અલગ ઇતિહાસ બનાવવો છે, તો એના માટે એક જ વસ્તુ છે કે ક્લબ નેટસપ. અને હું તમને એક વસ્તુ કહું કે આ મહિનામાં અત્યારે અહીંયા લગભગ 149 લોકો છે મારા સહિત, બરોબર. એમાં પિન્ટુભાઈની ટીમ છે, એ સિવાય મારા કેબિનેટની ટીમ છે, પછી કદાચ સુરેશભાઈ ચોવટિયાના અમુક લોકો એની ટીમ છે, છાયાબેનની ટીમ છે બરોડાવાળા. તો 149 લોકો છે. તો એક વસ્તુ તમને કહું કે જો ધારો તો 1,25,000 1,25,000 ટાર્ગેટ કોઈ મોટો નથી. આ 1,25,000 1,25,000 તમે ધારો તો આવનારા આ જે માનો દાખલા તરીકે આજ લગભગ 10 કે 11 તારીખ છે, હજી આપણી પાસે 22 કે 23 દિવસ છે. આ 23 દિવસની અંદર અહીંયા 150 લોકો આવ્યા છે, 150 150 લોકોનું સાસણગીર થઈ શકે. પણ એના માટે કેટલા લોકો આ સાસણગીર કરવા રેડી છે, તો હું એના માટેનું તમને થોડુંક પ્લાનિંગ આપું. જો તમે સાસણગીર કરવા માટે રેડી હોય તો અંગૂઠો દબાવી અને મને બતાવો. અંગૂઠો આવી રીતે, આ પીળો અંગૂઠો જો મેં બતાવ્યો, વેરી ગુડ, ઘણા આમ બતાવી દે, વાંધો નહીં, પરફેક્ટ. ચલો, તો તમે બધા જો તમારે 100% સાસણગીર કરવું હોય તો એક વસ્તુ પહેલું કામ કરવાનું છે. આજે કેટલી તારીખ છે? 11 તારીખ છે. આવતી 17 તારીખ સુધીમાં તમારા 10 ડાયરેક્ટ સેલર બનવા જોઈએ અને 9,000 રૂપિયાની એમઆરપીની કીટ છૂટે, બરોબર છે, એટલે બે બાજુ 25,000નું ટર્નઓવર થાય. આ કેલ્ક્યુલેશન લખવું હોય તો લખી લેજો. અગર તમારે આ મહિનામાં સાસણગીર કરવું છે તો 17 તારીખ સુધીમાં બે બાજુ તમારે 5-5 લોકોને ડાયરેક્ટ સેલર બનાવવાના છે અને જેની નીચે ટીમ છે એને નીચેવાળા લોકોનું લિસ્ટ કઢાવીને કરાવવાનું છે. પણ જે નવા જ છે તો એને 40 લોકોનું લિસ્ટ બનાવીને 10 લોકોને ડાયરેક્ટ સેલર 17 તારીખ સુધીમાં બનાવવાના. એના માટે દર બુધવાર અને શનિવારે રાત્રે 8:30 વાગે સેમિનાર થાય છે, એમાં લોકોને બેસાડો. અને એ સિવાય તમારે અલગ સેમિનાર જોઈશ તો અમે ને પિન્ટુભાઈ, અમે બધા લોકો તમારા માટે અલગ સેમિનાર કરવો હોય તો પણ અમે લોકો રેડી છીએ. તો બુધવાર ને શનિવારે સેમિનાર થાય છે, એમાં બેસાડો. ગુરુવાર અને રવિવારે 4:30 વાગે સેમિનાર થાય છે, એમાં બેસાડો. આવતી 14 તારીખે રાજકોટ રિજનનો સ્પેશિયલ લેડીઝ અસ્મિતા માટેનો આત્મનિર્ભર થવાનો પ્રોગ્રામ છે, એમાં તમારા ઓળખીતા સગા સંબંધી લેડીઝોને બેસાડો. પણ 17 તારીખ સુધીમાં તમારી 10 એન્ટ્રી થવી જોઈએ, મતલબ 17 તારીખ સુધીમાં તમારું 25-25 નું કામ થવું જોઈએ. જો તમે 17 તારીખ સુધીમાં 25-25 નું કામ કર્યું તો અમે 18 તારીખની આજુબાજુ પાછી એક ટ્રેનિંગ રાખશું
અને એ ટ્રેનિંગની અંદર એવી ટ્રેનિંગ મળશે કે ઈ તમે જે 25 ટર્ન ઓવર લાવ્યા છે એ લોકોને અમે ટ્રેનિંગ આપશું 5 લોકોને, તો ઈ 17 થી લઈ ટૂંકમાં 17 થી લઈ અને 24 તારીખ સુધીમાં 50 નું કામ લાવશે. ઈ જવાબદારી અમારી. તમારું એક જ કામ છે કે આવતી 17 તારીખ સુધીમાં તમારે બે બાજુ 5 એન્ટ્રી લાવવાની છે. આની 5 એન્ટ્રી લાવ્યા તો એ લોકોને ટ્રેનિંગ આપવાની, એ લોકોના મગજ સેટ કરવાની, એ લોકોને શીખવાડવાની જવાબદારી અમારી છે. અને એ લોકોને અમે એવી ટ્રેનિંગ આપશું કે જે લોકો 23-24 તારીખ સુધીમાં એ 5 લોકો થઈ અને 10 હજારનું કામ લાવશે તો પણ તમારું 23 તારીખ સુધીમાં 50,000નું કામ આવશે. તો પેલા 17 તારીખ સુધીમાં 25,000નું કામ અને 23 તારીખ સુધીમાં 50,000નું કામ, અને 24 તારીખે પાછી આપણે એક ટ્રેનિંગ ગોઠવશું. તમારી નીચે જેટલા લોકો આવ્યા છે 10 લોકો 20 લોકો તમારી નીચે વાળાની નીચે, એ લોકોને અમે એવી ટ્રેનિંગ આપશું કે જે આવતી 30-31 તારીખ સુધીમાં પાછું 50,000નું કામ લાવે. તો એક જ વસ્તુ મિત્રો કહું કે તમારે જો સાસણગીર કરવું હોય તો આવતી 17 તારીખ સુધીમાં કોઈ પણ ભોગે તમારે બે બાજુ 5 એન્ટ્રી લાવવી પડશે. મતલબ 25,000નું કામ લાવવું પડશે. અને એક વસ્તુ મિત્રો કહું કે જો તમે સાસણગીર આવી ગયા તો તમારું ધનાધન ક્લબ નેટસપમાં તમે ઓછામાં ઓછા કદાચ જે બિગિનર છે ને એ પણ 70,000 થી 80,000 રૂપિયા લે આ 3 મહિનાના. અગર તમે એવું ઈચ્છો છો કે આ 3 મહિનામાં તમારે 70,000 થી 80,000 રૂપિયા કમાવા છે તો એના માટે એક જ વસ્તુ છે કે તમારું સાસણગીર થવું જોઈએ. અને જો તમે સાસણગીર કરો છો તો ધનાધન પ્રોજેક્ટના માધ્યમથી બિગિનર છે એ ઓછામાં ઓછા 80,000 રૂપિયા કમાય. મતલબ 70-80,000 ગણો તો 25,000 રૂપિયાનો તમારો પગાર થયો. તમે પાર્ટ ટાઈમ કરતા પણ 25,000 કમાઈ શકો છો. પણ એના માટે તમારે સિરિયસ થવું પડશે. અગર તમે સિરિયસ નથી તો સાસણગીર નહીં થઈ શકે. મિત્રો એક વાત કહું કે તમારે આ મહિનો તમારે અને મારે એવું કામ કરવું પડશે કે કદાચ આપણી જિંદગીના છેલ્લા 25 દિવસ હોય તો આપણે કેવી તાકાત લગાડીએ, કેવી એનર્જી લગાડીએ, કેવું જનૂન લગાડીએ, કેવું આપણી અંદર ઉત્સાહ હોય, કેવું મોટિવેશન હોય, કેવી આગ હોય કે નહીં મારી જિંદગીના 25 દિવસ છે અને આ 25 દિવસ એવું કામ કરું કે મર્યા પછી પણ મને સંતોષ થાય. તો મિત્રો અત્યાર સુધીમાં આપણે ક્યારેય કામ નથી કર્યું અને આગળ ક્યારેય કામ નથી કરવાનું, એવી એનર્જી લગાડવાની છે, એવી તાકાત લગાડવાની છે, એવું મોટિવેશન હોવું જોઈએ, એવો ઉત્સાહ હોવો જોઈએ. અને એના માટે તમે જ્યાં અટવાઓ ત્યાં અમે સપોર્ટ કરવા માટે તમને બેઠા છે. પણ એક જ વસ્તુ છે કે તમારા મગજમાં સાસણગીર નાખી દો. આ સાસણગીર શા માટે કરવાનું છે? અગર તમે ઈચ્છો છો કે અત્યારે આપણી જે હાલત છે, અત્યારે આપણી જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ જો તમારે કાયમી નથી ભોગવવી એના માટે આ સાસણગીર કરવાનું છે. સાસણગીર શા માટે કરવાનું છે? આપણી કાર આવે એના માટે. સાસણગીર શા માટે કરવાનું છે? કે આપણું ડ્રીમ હાઉસ મકાન બને એના માટે. સાસણગીર શા માટે કરવાનું છે? કે આપણા બાળકો આપણને જોઈને ગૌરવ લે કે મને જે પપ્પા મળ્યા છે એવા પપ્પા પૂરી દુનિયામાં કોઈને નથી મળ્યા. આપણી ઘરવાળી ને ગર્વ થાય કે નહીં મારા પતિએ જે કામ કર્યું એવું કોઈએ નથી કર્યું. આપણા માતા પિતાને ગૌરવ થાય કે મારો જે છોકરો છે એવો છોકરો પૂરી દુનિયામાં કોઈને નથી. પણ એના માટે સાસણગીર કરવું પડશે તો ગૌરવ થાય. નહીતર તમારા છોકરાને પૂછો ને કે બેટા શું બનવું છે તો એમ કે બેટા એમ કે મારે સચિન જેવું. એમ નથી કેતો બાપા તમારે જેવું. શું કામ? એને ખબર છે બાપાએ અવેડાને ડાટા જ કાઢ્યા છે. બરાબર? આપણા બાળકો આપણા માતા પિતા એમ નથી કેતા કે મારો જેવો છોકરો છે એવો પૂરી દુનિયામાં કોઈને છોકરો નથી. અરે યાર મિત્રો, આપણે એવું કામ કરીએ કે આપણા માતા પિતા આપણને જોઈને ગૌરવ લે. આપણી ઘરવાળીને એમ થાય કે મને જે હીરો મળ્યો છે એવો હીરો પૂરી દુનિયામાં કોઈ નથી. પણ એના માટે આગ લગાડવી પડશે, એના માટે ઉત્સાહ લગાડવો પડશે, એના માટે મહેનત કરવી પડશે. મિત્રો તમને આ વસ્તુ લાગે છે કે આ પિન્ટુભાઈ ને 4 લાખ રૂપિયા આવે, રાજેશભાઈ ને 4 લાખ આવે, દેશપાંડે સાહેબ ને 8 લાખ આવે, પણ સાહેબ અમે લોકોએ પણ શરૂઆતમાં આવું કામ કર્યું છે. અને આ કામ કરો છો એની અંદર ધ્યાન ઈ રાખવાનું છે ઘણાય તમારી હવા કાઢી નાખશે. બરોબર છે? દાખલા તરીકે તમે માનો સાસણગીર કરવાનું નક્કી કર્યું છે
અને તમે માનો કામે લાગશો એટલે કેટલાય લોકો એમ કે આ ધંધા ન કરાય, પણ એક વસ્તુ કહું મિત્રો, તમારી હવા ન નીકળવી જોઈએ. તમને દુનિયાની કોઈ તાકાત તમારી હવા ન નીકળવા જોઈએ. આવી જો આવો અંદર ઉત્સાહ છે તો તમારું સાસણગીર થાય. અને જો તમારે સાસણગીર કરવું છે તો એક જ વસ્તુ તમને સાસણગીર દેખાવું જોઈએ. અને સાસણગીર આવી ગયા તો તમારી પૂરી લાઈફ બદલાવાનો મેઇન કોઈ આધાર હોય, તમારી લાઈફ ચેન્જ થવાનો કોઈ મેઇન આધાર હોય તો મોટામાં મોટી ઓપોર્ચ્યુનિટી છે સાસણગીર. એના માટે જે સપોર્ટની જરૂર હોય એ સપોર્ટ આપવા માટે અમે અને અમારી ટીમ તમને સપોર્ટ કરવા માટે રેડી છીએ. પણ એક જ વસ્તુ, એક જ ગોલ, જેમ અર્જુનને માછલીની આંખ દેખાતી હતી એમ તમને સાસણગીર દેખાવું જોઈએ. અને આજે તમારે આ કામ કરવાનું છે. કેટલા લોકો કરશે? અંગૂઠો આમ કરો. વેરી ગુડ, વેરી ગુડ. અમુક તો હું જ છે કે સાહેબ તમે ધબધબાવો, અમે કઈ સુધરવાના જ નથી. તો એક વસ્તુ કહું મિત્રો, આ જ્યાં સુધી તમારું સાસણગીર પૂરું ન થાય ત્યાં સુધી તમારે રોજ રાત્રે 11 વાર બોલવાનું છે કે મારું સાસણગીર પૂરું થઈ ગયું છે, મારું સાસણગીર પૂરું થઈ ગયું છે, હું સાસણગીરમાં છું, એસી વાળા રૂમમાં છું, મારી સાથે કરોડપતિ લોકો છે, કરોડપતિ લોકોની હું ટ્રેનિંગ લઈ રહ્યો છું, ત્યાં હું કેવી રીતે માનો 5 સ્ટાર હોટલમાં જમી રહ્યો છું, ત્યાં તમે કેવી રીતે એન્જોયમેન્ટ કરી રહ્યા છો, એ બધા 11 વાર બોલી અને વિઝ્યુલાઇઝ કરીને તમારે હોવાનું છે. જો તમારે સાસણગીર કરવું હોય તો આજથી પ્રતિજ્ઞા લ્યો અને આ રીતે કરો. આ હું તમને કહું કોઈ વાત એવી નથી. અમારે આ પિન્ટુભાઈ જે મીટિંગ આપી ને એની નીચે એક અનિલભાઈ છે, અને મેં આજથી લગભગ 1.5-2 વર્ષ પહેલા જેતપુરની અંદર ટ્રેનિંગ આપી હતી. અને ત્યારે તમારે તો બધાને 1.25 ઘટતું હતું અને ત્યારે તો બહુ મોટો ટાર્ગેટ હતો, બરોબર છે. અને એ ટાર્ગેટ નો સમય પણ બહુ ઓછો હતો. તમને તો 25 દિવસ છે, એની પાસે 25 દિવસ નહોતા. પણ મેં જે ટેકનિક બતાવી એ પ્રમાણે એને કર્યું અને એ ક્લબ નેટસપમાં આવ્યા હતા. મેં પૂછ્યું કે કેવી રીતે કર્યું? મને કે સાહેબ તમે ટેકનિક બતાવી હતી. તો તમે પણ 11 વાર આ વસ્તુ બોલો અને સવારે ઉઠી નાઈ ધોઈને પૂજા પાઠ કે જે કરતા હોય, તમે અલ્લાહને માનતા હોય, માતાજીને માનતા હોય કે જેને માનતા હોય એને વંદન કરીને પ્રાર્થના કરવાની છે કે મારો આ ટાર્ગેટ છે આવતી 2 તારીખ સુધીમાં 1,25,000 એમાં 7 તારીખ સુધીમાં 25 નો ટાર્ગેટ પૂરો કરવાનો, બરાબર. 17 તારીખ સુધીમાં, 23 તારીખ સુધીમાં 50 નો પૂરો કરવાનો છે અને છેલ્લે સુધીમાં 1,25,25 નો. આ મારો આવતી 2 તારીખ સુધીનો બે બાજુનો 1,25,1,25 નો ટાર્ગેટ છે અને આ મારું લક્ષ્ય છે, આ મારો ગોલ છે, આ મારું ધ્યેય છે, આ મારે પૂરું કરવાનું છે. અને આ પૂરું કરવા માટે રસ્તો તમારે ભગવાન અલ્લાહ માતાજી તમારે મને આપવાનો છે. અને રોજ તમે પ્રાર્થના કરો, હું તમને ગેરંટી આપું, તમારા માતાજી, તમારા ભગવાન, તમારા અલ્લાહ તમને ગમે ત્યાંથી તમારું સાસણગીર પૂરું કરાવશે. પણ એના માટે તમારે રાત્રે સૂતી વખતે થઈ ગયું છે એવી પ્રાર્થના કરવાની અને સવારે ઉઠીને ભગવાન રસ્તો બતાવે એવી પ્રાર્થના કરવાની. તો આ 2 વસ્તુ કરવાની છે. અને આ 2 વસ્તુ કર્યા પછી રોજ કામ કરવાનું છે, રોજ કામ કરવાનું છે, ડેઈલી કામ કરવાનું છે. અને એક હજી તમને આઈડિયા આપું, સાસણગીર પૂરું કરવું હોય તો કાલથી તમારા સગા સંબંધીમાં વાત કરવાનું ચાલુ કરો, બરોબર. હું કે આવતા મહિને હું સાસણગીર જાઉં છું. અથવા તો એક વસ્તુ તમે એ પણ કરો કે આજુબાજુમાં દાખલા તરીકે તમારા આજુબાજુ વાળા હોય ને અહીંયા 500 ગ્રામ પેંડાનું બોક્સ ઘરે લઈ જાઓ, કાલે લઈ આવો અને આજુબાજુ વાળાને પેંડા અને ચેવડો ખવડાવો. કદાચ 200 રૂપિયાનો ખર્ચો થાય, 200 રૂપિયાનો ખર્ચો થાય સેવડો પેંડા. એ કે શેના સેવડો પેંડા? હું આવતા મહિને હું જે કામ કરું છું ને એ ટાર્ગેટ મારો પૂરો થઈ ગયો ને હું સાસણગીર જાઉં છું. એટલે પૂછશે કે નહીં ભાઈ છે હું, ઈ કે પૂછે શું છે અને પછી તમારે આખું કંપની પ્રોડક્ટ પ્લાનની માહિતી આપી દેવાની અને મીટિંગમાં બેહાડ દેવાનો અને કહેવાનું તારે સાસણગીર આવવું છે? હા, તો લાય 6,000 રૂપિયા. તમારે શું કરવાનું છે? તમારા સગા સંબંધી 20-25 લોકોને ભેગા કરીને સેવડો પેંડાનો પ્રોગ્રામ ગોઠવો અને એને એમ કહેવાનું મારું સાસણગીર પૂરું થઈ ગયું છે. અને એને તમે એમ કહો મારું સાસણગીર પૂરું થઈ ગયું છે, બરોબર. ક્યાંથી? તો કે હું જે કંપનીમાં કામ કરું ને એ કંપની તરફથી મને 2 દિવસ 1 નાઇટ અને 2 ડે કરોડપતિ લોકો હારે રહેવાનો મોકો મળશે, ટ્રેનિંગ મળશે, હરવા ફરવાનો મોકો મળશે. અને મારો આ ટાર્ગેટ પૂરો થયો એટલે હું તમને આ ખુશીથી સેવડો પેંડાનો નાસ્તો કરાવું છું. અને હવે એ પૂછશે કે ભાઈ શું છે, તો
તો પછી તમારે આખું બધું બતાવી દેવાનું અને બધી માહિતી આપીને એમ કહેવાનું લાવો 6,000. હવે આ 25 જણાના 6,000 લઈ લ્યો, 1,25,000 તો એક પેન્ટ સેવડા પેંડાના પ્રોગ્રામમાં થઈ ગયો. અને એક વસ્તુ તમને કહું મિત્રો, કોઈ પણ લક્ષ્ય કે કોઈ પણ ધ્યેય કે કોઈ પણ ટાર્ગેટ મોટો નથી હોતો. જો તમે નક્કી કરી લ્યો કે મારે સાસણગીર જવું છે, તો તમારા ભાગ્યમાં નહીં લખવું હોય તો ભગવાનને લખવું પડશે, પણ એના માટે તમારે નક્કી કરવું પડે. બરોબર છે? એકવાર અંદરથી અવાજ આવવો જોઈએ. અત્યારે માનો હું કહું છું સાસણગીર આવવું છે એમ નહીં, અંદરથી અવાજ આવવો જોઈએ કે નહીં મારે કોઈ પણ ભોગે સાસણગીર જવું છે. અને જો તમે એકવાર નક્કી કરી લીધું તો તમે 100% સાસણગીર જાઓ. અને મેં તમને એક વસ્તુ બતાવી કે કોઈ વસ્તુ તમારા ટાર્ગેટથી તમારા ગોલથી મોટી નથી. કારણ કે આ પૃથ્વી આટલી મોટી છે, પણ એની ઉપર હાલે છે કોણ? તમે. તો તમે મોટા કે પૃથ્વી મોટી? હલો, તમે મોટા છો તો તમારાથી મોટું કોઈ નથી. પણ એના માટે એક દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ કે કોઈ પણ ભોગે મારે સાસણગીર જવું છે. અને એક વસ્તુની તમને મિત્રો ગેરંટી આપું કે જો તમે સાસણગીર કરશો તો ફાસ્ટ ટ્રેકમાં તમારી એન્ટ્રી તો થશે જાન્યુઆરી મહિનામાં, પણ ફાસ્ટ ટ્રેકમાં તમારી નીચેથી 3-4 લોકોની જાન્યુઆરીમાં એન્ટ્રી થશે. અને જાન્યુઆરીમાં ઓછામાં ઓછો ચેક તમારો 40,000 થી 50,000 રૂપિયાનો હશે. હવે તમે વિચાર કરો, જાન્યુઆરી મહિનામાં આપણે 50,000 રૂપિયા કમાવા હોય જાન્યુઆરી મહિનાથી, તો સાસણગીર કરવું જોઈએ કે ન કરવું જોઈએ? સાચું કહો મને, કેટલા લોકો સહમત છે? વેરી ગુડ. પણ એના માટે મહેનત કરવી પડશે. લોકો ના પાડશે. મોટામાં મોટો રોગ હોય તો કયો છે ખબર છે? રોગ સબસે બડા રોગ ક્યાં કહેગે લોગ. આપણને 5 લોકો એમ કે આ ન કરાય તો આપણે ઢીલા પડી જઈએ. સાસણગીરની જગ્યાએ કાંકરિયા હાલો ફરીએ, એમ તો હમણાં ખુલી ગયું છે. અરે યાર, એ ચિંતા નથી કરવાની. લોકો ગયા તેલ પીવા, લોકોની વસ્તુ મગજમાં નથી બેહાડવાની. એક જ લક્ષ્ય, એક જ ગોલ, એક જ ધ્યેય. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં તમને સાસણગીર દેખાવું જોઈએ. જો આવી વસ્તુ થઈ તો ગેરંટી આપું તમારો ઇતિહાસ બદલી જાય. મિત્રો, આપણે બધાએ આ 140 લોકો છે, 10 લોકો હવા વગેરેના હતા, બરાબર છે, એવા લોકો નીકળી ગયા છે. હવે 139 રહ્યા છે. પણ આ 139 લોકો કેવા છે? જનૂન વાળા છે, બરાબર, બાયલા નથી. બરાબર. જો દાખલા તરીકે આપણા કરતા, તો હું તમને અત્યારે આ માનો જેન્ટ્સ ને કહું છું કે તમે વિચાર કરો જેન્ટ્સો, કે અમદાવાદ, સુરત અને રાજકોટ રિજનની અંદર કેટલાય લેડીઝો એવા છે કે જે 2 વર્ષમાં 55 લાખ કમાણા. અહીંયા અમારે છાયાબેન છે, લગભગ CMD ક્લબ ઉપર બની ગયા. બરોબર. આવું લેડીઝ થઈને જો તમે કરી શકતા હોય તો આ તમારે મારે તો બંગડિયું પહેરી લેવી જોઈએ. બંગડિયું જો સાસણગીર નથી કરતા તો. અને આપણી ઘરેથી આપણા બાળકો, આપણા મમ્મી પપ્પા અને આપણા ઘરવાળા ઈ વિચારે છે કેદી આ વાતું તો મોટી મોટી કરે છે પણ કઈ કરતા તો નથી. તો સાહેબ, આ કરી બતાવવાનો મોકો છે. એના માટે મહેનત કરવી પડશે, તકલીફ ભોગવવી પડશે, ભી ભોગવવી પડશે, ભલે જે કરવું પડે. પણ મિત્રો, 3 મહિના જો હરખું કામ કરી લીધું તો આપણી પૂરી જિંદગી બદલાઈ જાય. તો તમારા બધાની અંદર તાકાત છે. જે તાકાત ધીરુભાઈ અંબાણીમાં છે, જે તાકાત નરેન્દ્ર મોદીમાં છે, એ જ તાકાત અહીંયા બેઠેલા બધા લોકોની અંદર છે. પણ ખાલી ફરક એટલો છે કે બધા તમે 100 સિંહ જ, પણ એ સિંહ છે ને એ બકરાના ટોળામાં આવી ગયા છે. હું તમને એક વાર્તા કરું એટલે ખ્યાલ આવે કે એક સિંહના બચ્ચાનો જન્મ થયો અને જન્મતા વેજ એની માં મરી ગઈ. અને જેવી માં મરી ગઈ એટલે એક ભરવાડ બકરા ચારવા નીકળ્યો હતો. અને એ બકરા ચારવા નીકળો, તેને જોયું આ નાનું એવું બચ્ચું, તો એ ભેગો એના ઘરે લેતો આવ્યો. પછી રોજ એને દૂધ પાય, બકરાને જે ખવડાવે એ ખવડાવે. અને રોજ આ સિંહનું બચ્ચું રે કોની હારે? બકરા હારે. અને બકરા હારે રહી અને ધીરે ધીરે હાલે તોય બકરા જેવું, બોલે તોય બકરા જેવું, ખાય તોય બકરા જેવું, બધું બકરા જેવું. પછી એક દિવસ જંગલમાંથી ડાલો મથો સિંહ આવ્યો, કેસરી, અને એને ત્રાડ મારી. અને જેવી ત્રાડ મારીને તા તો બકરા બ્યાવ 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 કરતા એવા ભાગ્યા. હવે આ બધા તો ભાગ્યા, પણ સિંહે જોયું કે હાલું આ બકરા ભાગે બરાબર, પણ આ તો મારી નાતનો મારો માણા, બરાબર. અને આ સિંહ ભાગ્યો કેમ ભાગ્યો? અને સિંહે દોડીને પકડીને ડોટ મારીને પકડો. અને ઓલો સિંહ તો રાડે રાડ બગડા સટી, ઓય માં, ઓય બાપા, એ માં, એ બાપા મને મારતા નહીં, એ રેવા દ્યો, એ મને બચાવો, બરાબર.
પણ છતાંય ઓલા સિંહ એને કે સિંહ પછી કે હું તને મારીશ નહીં, તું મારી ભેગો આય. એ કે ના ના તમે સિંહ છો, મને ખાઈ. એ કે હું નહીં મારું. પછી બહુ સમજાયો અને નદી કિનારે લઈ ગયા અને નદી કિનારે લઈ જઈ અને એને બચ્ચું બતાવ્યું. એને બતાવ્યું જોતો આ નદીના પ્રતિબિંબમાં જોતો મોઢું, બરોબર. અને બાજુમાં ઉભો રહ્યો. એ કે જોતો મારે છે એવું મોઢું છે? કે હા મારે છે એવા કાન છે, મારે છે એવી જીભ છે, મારે છે એવું દાઢી છે, મારે છે એવા વાળ છે, મારે છે એવું માથું છે? એ કે હા બધું છે. અને પછી આને હળવેક દિન પેલા તો ત્રાડ નાખી. મોટી ત્રાડ નાખે તો બકરા ભેગું રહી ગયું, તો પાછું બી જાય ને. એટલે હળવેક દિન ત્રાડ નાખી. પછી કે મારી જેવી ત્રાડ નાખ, તો ઓલે હળવે નાખી. પછી તાણીથી ત્રાડ થોડીક વોઇસ વધારીને ત્રાડ નાખી. એમ કરતા કરતા અવાજ વધાર્યો અને પછી ત્રાડ નાખી અને અંદરની શક્તિ આવી ગઈ. એમ તમે બધા લોકો સિંહ છો, પણ આજુબાજુમાં કોણ છે? બકરાઓ. જ્યાં પણ આપણે મોટા થયા છે, જ્યાં છે, જ્યાં ભણ્યા છે, જ્યાં આપણે રહી છીએ, એ બધા શું કે ખબર, આનામાં કાંઈ તેવડ નથી, આ કાંઈ ન કરી શકે, બરાબર. પણ આપણે બધાએ માનો કે કરી બતાવવાનું છે, કે જેટલા લોકો કહે છે ને એને કરી બતાવવાનું કે દીકરા તું કહેતો હતો ને કે આનાથી કાંઈ ન થાય, હું સિંહ શું? સિંહ, બરોબર. હું સાસણગીરમાં જઈશ અને ત્યાં તમને સિંહ માનો સાસણગીર તો હું કામ લઈ જવાના છે? ત્યાં સિંહ જોવા નથી લઈ જવાના, પણ સાસણગીર 2 દિવસ રાખી અને ઓરિજિનલ તમે જે સિંહ છો ને એ શક્તિ તમારી બહાર કાઢવાની છે. એટલે જો તમે ઈચ્છતા હોય આખી જિંદગી બકરાના ટોળામાં બે કરીને મરવું હોય ને, તો તમતારે સાસણગીર કરવાનું કાંઈ જરૂર નથી. આપણે ગરીબની ઘેરે જન્મા હતા, ગરીબ રહેવું અને ગરીબનો થપ્પો મારીને મરશું, બરાબર. કે બહુ માણસ સારો હતો પણ ગરીબ રહ્યો વિચારો. પણ મિત્રો એક વસ્તુ છે કે જો તમે સાસણગીર કરી નાખ્યું તો ગરીબનો થપ્પો નહીં લાગે. મિત્રો હું ઘણીવાર મિટિંગમાં કહું છું, ગરીબની ઘેરે જન્મ લેવો ની કોઈ ગુનો નથી, પણ ગરીબની ઘેરે મરવું ની મોટામાં મોટો જન્મ લેવો ની આપણા હાથમાં નથી, પણ કર્મ તો મિત્રો આપણા હાથમાં છે. કર્મ આપણે એવા કરીએ, માનો સાસણગીરા 20-22 દિવસ કે 25 દિવસ એવું કામ કરી લઈએ કે લોકોને આ લોકો જોવે ને તો એને આમ હલી જવા જોઈએ કે નહીં આને કંઈક અલગ કામ કર્યું. તો આપણે બધાએ આ ગમે એમ કરીને આવનારા 1 મહિનામાં એવો ઇતિહાસ બનાવવો છે કે કંપનીના મેનેજરો જોતા રહીએ કે આ લોકોએ શું કર્યું. આવનારા 1 મહિનામાં એવો ઇતિહાસ બનાવવો છે કે તમારા સગા સંબંધી જોતા રહીએ. અને આ 3 મહિના એવું કામ કરવું છે કે જાન્યુઆરી મહિનામાં આ બધા લોકોના 1,50,000 રૂપિયાનો બધાનો ચેક સેટ થાય. એના માટે જે કરવું પડે એ અમે કરવા માટે રેડી છીએ. અને હજી તમારી નીચેવાળા લેવલ, તમારી નીચેવાળાને લેવલ 1 કરવું હોય, 2 કરવું હોય, એના માટે માઇન્ડ સેટ કરવું હોય અને તમારે કોઈ લીડરની જરૂર હોય તો એનો તમે કોન્ટેક્ટ કરીને કરી શકો છો. પણ એક વસ્તુ તમને કહું કે કેટલા લોકો સાસણગીર કરવા માટે રેડી છે? અંગૂઠો મને બતાવો એટલે મને ખબર પડે. હજી આકવું બંધ કરી દેવું. બરાબર બરાબર, વેરી ગુડ. જેટલા લોકોને જો સાસણગીર કરવું હોય તો અમે એની ઉપર સ્પેશિયલ ફોકસ કરવાના છે. એને આ મીટિંગ પૂરી થાય એટલે બીજું કામ કર્યા વગર પેલું કામ કરવાનું છે. તમને જેને આ મીટિંગમાં બોલાવ્યા, તમારી અપલાઈન છે અથવા એની ઉપર કોઈ મોટી અપલાઈન છે, એને તમારું નામ, રેફરન્સ નંબર અને મોબાઈલ નંબર મોકલો અને નીચે લખો મારે સાસણગીર પૂરું કરવું છે. અને અત્યારે રાત્રે સૂતા પહેલા 40 થી 50 લોકોનું લિસ્ટ આજે બની જવું જોઈએ. આ 2 વસ્તુ તમે તમારી અપલાઈનને મોકલો. તમને સિંહ બનાવવાની જવાબદારી અમારી છે, તમારો 50,000 નો ચેક સેટ કરવાની જવાબદારી અમારી છે, તમારી લાઈફસ્ટાઈલ બદલવાની જવાબદારી અમારી છે, તમારા સ્વપ્ન પૂરા કરવાની જવાબદારી અમારી છે. પણ એના માટે મીટિંગ પૂરી થાય એટલે તરત જ નામ, રેફરન્સ નંબર ને મોબાઈલ નંબર. કેટલા લોકો મને કમિટમેન્ટ આપે છે કે અમે આ મીટિંગ પૂરી થાય એટલે તરત જ અમારી અપલાઈનને મોકલશું? વેરી ગુડ, વેરી ગુડ. તો આ સાથે કેટલા વાગ્યા? રાજેશભાઈ એક વાત મારે કરવી છે. હા કરો કરો. તો રાજેશભાઈ અત્યારે કીધું કે આપણે ક્લબને સબ કરવું જોઈએ. આ છે ને એક મિત્રો, એક આ બધો આખો માઇન્ડ નો ગેમ છે. આપણી કેપિંગ કેટલી છે બધાને ખબર છે ને? કેટલી કેપિંગ છે આપણી? 8,19,250. હવે કંપની ચાલુ ક્યારે થઈ? 2001 કંપનીએ 8,19,250 કેપિંગ જાહેર કરી દીધી, પણ 9 વર્ષ સુધી કોઈ કેપિંગ નતું મારી શક્યું. એટલે શું થયું કે જે આપણા ઓસીએમ છે, કે જે આપણા મેન્ટોર છે, અત્યારે જે કરોડપતિ લીડર છે, જે કોઈ 25 કરોડ, 27 કરોડ, કોઈ 35 કરોડ સુધી પહોંચી ગયા, આ બધા કંપની ઉપર છે ને સપની નજરે જોવા માંડ્યા. શું કહેવા માંડ્યા કે કંપની છે ને આપણને કોણીએ ગોળ જોઈ, બસ આ કોઈ કેપિંગ કોઈથી ભવિષ્યમાં લાગે નહીં.
પણ આ સાબિત કોને કર્યું? આપણે રાજેશભાઈ આપણને વાત કરી કે દેશપાંડે સાહેબે આ સાબિત કરીને બતાવ્યું, અને એ સાબિત કરી બતાવ્યું ક્લબ નેશનના માધ્યમથી. જ્યારે ક્લબ નેશન લોન્ચ થયું, 115 લોકો એચીવ કર્યા એને એક જ મહિનામાં. ગોવા ટૂરમાં સાહેબની કેપિંગ લાગી, એની કેપિંગ તૂટી નહોતી. એટલે કે એ સાબિત કરીને બતાવ્યું. હવે આ છે ને આખો માઇન્ડ ગેમ છે, કેમ કે સાહેબે શું કર્યું કે ક્લબ નેશન ફોકસ કર્યું. હવે એ કેપિંગ લાગ્યા પછી પાછળથી જેટલા ઓસીએમ હતા ને એ બધાને ધીરે ધીરે કેપિંગ લાગવા માંડી. કેમ કે કોને પેલા કેપિંગ મારી? દેશપાંડે સાહેબે. એ સાબિત કરી બતાવ્યું એટલે ઈ બધાની નીચે હતા, પાછા બધાની નીચે હતા. હવે આ શું કામ તમને કહું છું કે આજે જો તમે એક આપણી જે વર્લ્ડ વાઇડ ગેમ રમાય છે, કે જે 4 વર્ષે અલગ અલગ ગેમમાં આપણે યોજાય છે, ઓલિમ્પિક ગેમ કેટલા લોકો જોઈ છે? ઓલિમ્પિક ગેમ ઓળખો ને? ઓલિમ્પિક ગેમ, હા, કે જ્યાં અલગ અલગ તમે જુઓ તો અલગ અલગ ત્યાં સુવર્ણ ચંદ્રક, ગોલ્ડ મેડલ મળતા હોય, ઇન્ડિયા એમાં ભાગ લેતું હોય. તો જ્યારે છે ને તમને ખ્યાલ હોય તો એમાં 100 મીટરની દોડ હોય છે. 100 મીટર, 400 મીટર, લોંગ જમ્પ. તો 100 મીટરની દોડ છે ને, 100 મીટરની દોડ જ્યારે દોડાતી ને, એ 100 મીટરની દોડ 12 સેકન્ડથી નીચે કોઈ દોડતું નહીં. કેટલી સેકન્ડ? 12 સેકન્ડ. આજે તમે જો આપણે સ્કૂલમાં જ્યારે એજ્યુકેશન લેતા હતા, જ્યારે 100 મીટરની દોડમાં દોડતા હતા, આપણે 15 સેકન્ડ, 16 સેકન્ડ, 17, 18 સેકન્ડ આપણે એ દોડ પૂરી કરતા. 100 સેકન્ડ, 100 મીટરની. તો કોઈ પણ ઓલિમ્પિકમાં જે એના જે એથ્લેટ્સ હોય એ લોકો શું કરતા કે 12 સેકન્ડમાં ઈ દોડ પૂરી કરતા 100 મીટરની. હવે ઈ 12 સેકન્ડમાં કરતા પછી વિશ્વ આખાના છે ને જેટલા ડોક્ટરો છે ને, સાયન્ટિસ્ટો, એ લોકો સર્ચ કર્યું કે આ 12 સેકન્ડથી નીચે કેમ કોઈ નથી કરી શકતું, કે 12 સેકન્ડથી નીચે કોઈ 10 સેકન્ડ, 10.5, 11, 11.5, 10માં કોઈ લોકો છે ને આ સેટ ન કરી શકતું. એટલે વિશ્વના જેટલા સાયન્ટિસ્ટને જાહેર કરી દીધું કે વિશ્વની અંદર કોઈ એવો ગોઠવણ નથી બન્યો, કે કોઈ એવો એલ્વો નથી બન્યો કે આ 12 સેકન્ડની અંદર આ ગેમ પૂરી કરી શકે, ટૂંકમાં દોડ કરી શકે. બન્યું એવું કે પાછી ઓલિમ્પિક રમાણી, એ ઓલિમ્પિકમાં એક વ્યક્તિએ 10 સેકન્ડમાં આ ગેમ પૂરી કરી નાખી. કેટલી સેકન્ડમાં? 10 સેકન્ડમાં. તો એની પર સર્ચ કરવામાં આવ્યું કે આ વ્યક્તિએ કેમ કરી નાખ્યું. તેને મગજ નહોતું, ગાંડો હતો. કોણ હતો? આ રિયલ હકીકત વાત કરું છું, તમને એક્ઝામ્પલ નથી આપતો મારું. હવે ઈ ગાંડો હતો, મગજ વગરનો હતો, કે આને મગજ નહોતું એટલે, કેમ કે એને એક જ વસ્તુ આપવામાં આવી, તારે આ 10 સેકન્ડમાં દોડવાનું, આ 100 મીટર પૂરું કરવાનું છે. શું કરવાનું છે? હવે અત્યારે હાલની તકમાં તમે હવે ઓલિમ્પિક રમાય કે તમે નેટમાં સર્ચ કરો, જેટલા બી લોકો અત્યારે ગોલ્ડ મેડલ લે છે એ બધા 10 સેકન્ડની અંદર પૂરું કરે છે. 9 સેકન્ડ, 9.5 સેકન્ડ, 10 સેકન્ડ. શું કરે છે? હવે તમે નેટસર્ફને જોઈ લ્યો, 10 વર્ષમાં કેપિંગ લાગી હતી. અત્યારે નેટસર્ફમાં લોકો આવીને 8 મહિનામાં કેપિંગ મારે છે, 12 મહિનામાં કેપિંગ લાગે છે. રાજસ્થાનમાંથી ખેડૂત જોઈન્ટ થઈને 2 મહિનામાં કેપિંગ મારી હતી. તો શું થયું? જે માઇનીની અંદર એક ઘર કરી દીધું. શું કરી દીધું? કે નેટસર્ફની 8,19,250 ની કેપ લાગે નહીં. તો મિત્રો, હું 8,19,250 ની કેપની વાત નથી કરતો, પણ ખાલી 1,25,000 બિઝનેસની વાત કરું છું. આ માઇન્ડ ગેમ છે. તમે ખાલી વિચારી લીધું ને, આ 5 દિવસનો મામલો છે. કેટલા દિવસનો? આપણી પાસે હજી 25 દિવસ છે. પણ અહીંયા છે ને વિચાર આવવો જોઈએ, અને વિચારને પછી ને એક્શનમાં કન્વર્ટ થવો જોઈએ, એટલે આ બિઝનેસ થાય. ઓકે, થેન્ક યુ. અને ગમે ત્યારે પિન્ટુભાઈ જબરદસ્ત માહિતી આપી માઇન્ડ ગેમની. ગમે ત્યારે તમારું માઇન્ડ એમ કે ના કે નહીં થાય, તો તમારે સીધો સામે સવાલ પૂછવાનો. નહીં થાય મારે નથી જોવાનો, મારે સાસણગીર જવાનું છે અને 1-25 કરવાનું છે. એ તારે વિચારવાનું શું કરવું હોય. આમાં કેવું છે ખબર છે? તમે તમારા માઇન્ડને કામે નથી લગાડતા, તમને તમારું માઇન્ડ કામે લગાડી દે છે. પ્રોબ્લેમ આવે ને એટલે તમારું માઇન્ડ બેસી જાય છે. પણ એને ચોખ્ખું કહેવાનું, ગમે એટલા પ્રોબ્લેમ આવે, ગમે એટલી ભીડ પડે, ગમે એટલી તકલીફ આવે, મારે સાસણગીર જવું છે, ફાઇનલ છે. અને જો તમે નક્કી કરી લીધું તો હું તમને ગેરંટી આપું કે ઇતિહાસ બની જાય. અહીંયા બેઠેલા દરેક લોકો સાસણગીરમાં આવીને એમ કહે કે સાહેબ તમે જે બતાવ્યું હતું ને એ પ્રમાણે મેં માઇન્ડ ગેમ તોડી અને આજ હું સાસણગીર છું. અને જાન્યુઆરી મહિનામાં બધાનું ફાસ્ટ ટ્રેકમાં એન્ટ્રી હશે. તો આ સાથે અહીંયા આપણે મીટિંગને પૂરી કરશું. હું ભગવાનને પ્રાર્થના કરું કે દરેક લોકો નું સાસણગીર પૂરું થાય અને જાન્યુઆરીમાં ફાસ્ટ ટ્રેકમાં એન્ટ્રી લે, અને જાન્યુઆરીથી તમારા દરેક લોકોના 50,000ના ચેક સેટ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. સાથે તમારા નામ, મોબાઈલ નંબર અને રેફરન્સ નંબર મીટિંગ પૂરી થાય એટલે તમારી અપલાઈનને મોકલવાના. તો તમારી ઉપર અમે પ્રોપર વર્ક કરશું. પિન્ટુભાઈ, તમારે કઈ કેવું છે? બસ થેન્ક યુ ઓલ ઓફ યુ બધાને. તમને મને અને રાજેશભાઈને સહન કર્યા, બંને લોકોને. અને કે રાજેશભાઈ ઘણી બધી વાત કરી, તો કોઈ ખોટો ના લગાડતા, કેમ કે તમારા ભવિષ્ય માટે, તમારા એક ગોલ સેટ કરવા માટે જે કઈ બોલ્યા છે બોલ્યા, અને જે કઈ બોલે દિલથી બોલે છે, અને એ આપણા માટે બોલે, કેરિયર માટે ખાસ. કેમ કે આવું છે ને, જો અત્યારે વિશ્વની અંદર કે કોઈ પણ જગ્યાએ જાઓ, લોકો ટાંગા ખેંચવાના મળશે. તમને પ્રોપર ગાઈડલાઇન્સ, માહિતી આપીને તમને એક રાહ ઉપર કે કેરિયર બતાવવા માણસો બહુ ઓછા છે.
તો નેટસપ એક પરિવાર છે આપણો, અને આ પરિવારની અંદર તમે અમારી સાથે સાથે રહ્યો અને આપણું એક એચિવમેન્ટ પૂરું કરીએ આપણે, જે કંપનીએ તે ધનાધન લોન્ચ કર્યું છે, ધનાધન એ એચિવમેન્ટ કરી અને આપણે ખુદની આપણો આત્મવિશ્વાસ વધારીને આપણે પોતાને સાબિત કરવાના છે. થેન્ક યુ બધાને, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ બધાને. પિન્ટુભાઈ માટે એકવાર જોરદાર તાલી સાથે આપણે પ્રોગ્રામને પૂરો કરશું. પિન્ટુભાઈ માટે એકવાર જોરદાર તાલી. વેરી ગુડ. રાજેશભાઈ માટે પણ તાળી. ચલો બાય બાય. થેન્ક યુ. ધન્યવાદ ધન્યવાદ.